નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કોરિયા શિલ્પા. આપ સૌનું સ્વાગત કરું છું જય કેરિયર ઓનલાઈન એકેડમીમાં. તો મિત્રો, આપણે છે એ પીવાયક્યુ સેશન જોઈએ છીએ. આપણે આગળ ઘણા બધા પીવાયક્યુ સેશન જોયા છે અને આગળ પણ આપણે ઘણા બધા પીવાયક્યુ સેશન જોવાના છીએ મિત્રો. તો આપણે પીવાયક્યુ સેશન છે એ આગલા વર્ષના જે એક્ઝામ લેવાઈ ગયેલા પેપર છે એના આપણે ક્વેશ્ચન જોઈએ છીએ. અને આવનારી એક્ઝામ છે એમાં તમને એ ટોપિક જે ક્વેશ્ચન એમાંથી લીધેલો છે એમાંથી તમને બેનિફિટ. આપણે અહીંયા હરેક ક્વેશ્ચન છે એનો સાચો આન્સર તો જોઈએ જ છીએ, પણ સાથે સાથે આપણે એમાં જે ઓપ્શન આપેલા છે એ પણ જોઈએ છીએ કે બની શકે કે ભવિષ્યમાં એમાંથી પણ ક્વેશ્ચન નીકળી જાય. તો આપણે અહીંયા ધ્યાન આપીને જોઈએ. તો આજનો આપણો સેશન કરીએ મિત્રો સ્ટાર્ટ. તો પહેલો ક્વેશ્ચન જોઈએ. તો શું છે પહેલો ક્વેશ્ચન કે નાના આંતરડાના પ્રથમ શું કીધું છે? તો કે નાનું આંતરડું તો કે એનો પ્રથમ ભાગ છે કે જે 10 થી 12 ઇંચનો છે, તો એ ભાગને શું કહેવાય? તો મિત્રો, આગળનો જે આપણે પીવાયક્યુ સેશન લેવાઈ ગયેલા છે કે જે મારા આગળના લેક્ચર છે એમાં પણ છે એ જે આ નાના આંતરડાનો ક્વેશ્ચન પૂછાયેલો હતો કે પાચન તંત્રની જે સિસ્ટમ છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ મિત્રો, એમાંથી ક્વેશ્ચન પૂછાયેલો હતો. ત્યારે શું પૂછાયું હતું? તો કે નાના આંતરડાની છે એ ટોટલી લંબાઈ શું છે, એવો ક્વેશ્ચન પૂછવાનો હતો. અને હવે શું પૂછી લીધું છે? તો નાના આંતરડાનો ભાગ કહી દીધું છે અને એની લંબાઈ છે એટલી આપી છે, તે કયો ભાગ છે? તો મિત્રો, આપણને એ ત્રણે ભાગની પણ આપણે ત્યારે ડિસ્કશન કર્યું હતું કે કયા કયા પાર્ટ છે નાના આંતરડાના, ક્યાં કેનું શોષણ થાય છે. તો મિત્રો, આજનો આપણે જે આ સેશન સ્ટાર્ટ કરીએ ને પહેલો MCQ જોઈએ એની પહેલાં બધા જ વિદ્યાર્થી મિત્રો છે કે જે મારો સેશન જોઈ રહ્યા છે યુટ્યુબ ચેનલ ઉપર, એ સૌથી પહેલાં તો લાઈક કરે અને જે આપણી યુટ્યુબ ચેનલ છે જય કેરિયર એકેડમીની એને સબસ્ક્રાઈબ કરે કે જે કંઈ પણ વિડીયો લેક્ચર તમારા માટે મૂકવામાં આવે હેલ્થના, એનું નોટિફિકેશન છે એ તમને વહેલા તે પહેલાંના ધોરણે મળી રહે, કે તમે આ વિડીયો છે એ જોતા ચૂકો નહીં, કે જેથી કરીને જે કંઈ પણ તમે માર્ક છે એ આગળ ગેઇન કરવાના છો એમાં તમને હેલ્પ થાય. તો મિત્રો, આપણે આ સ્ટાર્ટ કરીએ સેશન. તો નાના આંતરડાનો પ્રથમ ભાગ. તો નાનું આંતરડું શરૂઆત ક્યાંથી થાય છે મિત્રો? તો અહીંયા ઇસોફેગસ એટલે કે અન્નળી છે. અન્નળી પછીથી શું સ્ટાર્ટ થાય છે? તો કે સ્ટમક એટલે કે જઠર. અને જઠરના એન્ડ પાર્ટમાં એક વાલ્વ આવેલો છે, એને શું કહીએ? તો કે પાયલોરિક વાલ્વ છે, પાયલોરિક સ્પિન્ચ. અને ત્યાંથી શું સ્ટાર્ટ થાય છે? તો કે નાનું આંતરડું સ્ટાર્ટ થાય છે. આનું નામ જ ખાલી નાનું છે, પણ આની લંબાઈ મોટી છે. લંબાઈમાં કેવું છે? મોટું છે. તો હવે નાનું આંતરડું છે એની ટોટલ આપણને લંબાઈ ખબર પડવી જોઈએ, ખબર હોવી જોઈએ. તો કેટલા છે? 6.5 મીટરની આની લંબાઈ છે. હવે આપણે છે એ નાનું આંતરડું છે એના 3 ભાગ જોઈએ. તો જે આ નાનું આંતરડું છે એના છે મેઇનલી 3 ભાગ આવેલા છે મિત્રો. જો સૌથી પહેલો જે ભાગ છે એને ડિયોડિનમ કહેવાશે, પછી જે વચ્ચેનો પાર્ટ છે એને જેજ્યુનમ કહેવાશે, અને એના પછીનો જે લાસ્ટ પાર્ટ છે એને ઇલિયમ કહેવાશે. શું કહેવાશે મિત્રો? ઇલિયમ. તો હવે આપણને શું પૂછ્યું છે અહીંયા? તો કે નાના આંતરડાનો પ્રથમ ભાગ. તો પ્રથમ ભાગ કયો છે? તો કે ડિયોડિનમ. તો એની લંબાઈ કેટલી આપી છે આપણને? તો કે 6 થી 10 ઇંચના આ ભાગ છે એની લંબાઈ આપી છે. હવે મિત્રો, જો આમાં સૌથી એવો પણ આગળ ક્વેશ્ચન પૂછાઈ શકે મિત્રો. અત્યારે તો આપણને ખાલી નાના આંતરડાનો પહેલો જ ભાગ કીધો છે, તો એમ પણ પૂછાઈ શકે કે નાનું આંતરડું છે એના તો 3 ભાગ છે, તો બધાને ખબર છે. પણ હવે નાનું આંતરડું છે એનો સૌથી મોટો ભાગ કયો છે? તો મિત્રો, જે આપણે નાના આંતરડાના 3 ભાગ છે એનો જો સૌથી મોટો પોર્શન હોય નાના આંતરડામાં પણ, તો એ ઇલિયમનો ભાગ છે કે જે લાસ્ટ પાર્ટ છે કે તે સૌથી મોટો ભાગ છે. તો મિત્રો, એ પણ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. તો આપણને અહીંયા શું ઓપ્શન આપેલા છે એ જોઈએ. તો પહેલો ઓપ્શન આપેલો છે જેજ્યુનમ. તો મિત્રો, આપણે જોઈએ તો જેજ્યુનમ કયો પાર્ટ છે? તો કે નાના આંતરડાનો વચ્ચેનો ભાગ છે. પછી બીજું શું આપ્યું છે? તો કે એપિગ્લોટસ.
એપિગ્લોટસ છે એને આપણે ગુજરાતીમાં શું કહીએ તો કે ઘાંટી ઢાંકણ. તો કે આ કેનો પાર્ટ છે? આ એક એવો ઓર્ગન છે, એવો પોર્શન છે બોડીમાં આવેલો કે જેને આપણે એપિગ્લોટસ કહીએ કે જે શ્વસન તંત્ર અને પાચન તંત્ર બેમાં ભાગ ભજવે. મિત્રો તમને આગળ એવો ક્વેશ્ચન પૂછાય આવનારી એક્ઝામમાં કે કયો એવો ઓર્ગન છે, કયો એવો શરીરનો ભાગ છે કે જે પાચન તંત્ર અને શ્વસન તંત્ર બેનો ભાગ છે. તો હવે જે આ એપિગ્લોટિસ છે કે જેને આપણે ઘાટી ઢાંકણ કહીએ એ પાંદડા જેવો, પાંદડાના આકારનો એક નાનો એવો ભાગ છે. કે હવે મિત્રો થાય છે શું તો કે જ્યારે આપણે ખોરાક ગળીએ છીએ ત્યારે શું કરે છે તો કે શ્વસન તંત્રમાં જે શ્વાસ નળી આવેલી હોય, અહીંયા આપણે શું કીધું છે ઢાંકણ, બરાબર. તેનો મતલબ શું થશે તો કે જ્યારે આપણે ખોરાક ગળશું ત્યારે જે શ્વસન તંત્રની જે શ્વાસ નળી છે એને શું કરશે, ઢાંકી દેશે, કે જેથી કરીને જે કંઈ પણ આપણે ખોરાક લઈએ છીએ એ અન્ન નળીમાં જાય અને શ્વાસ નળીમાં ન જાય ને શ્વાસ નળીમાંથી ફેફસામાં ન જાય. તો મિત્રો એક એવું ઓર્ગન છે કે જે પાચન તંત્ર અને શ્વસન તંત્ર બંનેમાં આવેલું છે. આ ક્વેશ્ચન છે આવનારી જે પરીક્ષા છે એમાં પૂછાવાની 100% શક્યતા છે મિત્રો. પછી શું કીધું છે તો કે આંત્રપુચ્છ. આંત્રપુચ્છ એટલે કે એપેન્ડિક્સ, તો એ પણ છે એ નાના આંતરડાનો ભાગ નથી. એ ક્યાં આવેલું હશે તો કે મોટા આંતરડાના શરૂઆતના ભાગમાં. તો આ પણ આવશે નહીં. પછી શું કીધું છે તો કે ડિયોડિનમ. તો જે શરૂઆતનો મોટો ભાગ છે એને શું કહીએ છીએ આપણે, ડિયોડિનમ. તો મિત્રો સાચો આન્સર ડિયોડિનમ છે. હવે જે આ નાનું આંતરડું છે એમાં ખોરાકના કયા ઘટકોનું શોષણ થાય છે? ખાસ કરીને છે આયર્ન છે, કેલ્શિયમ છે અને વિટામિન B12 છે. મિત્રો આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે આવનારી એક્ઝામમાં. ખાસ કરીને જે પણ આપણે ખોરાક ખાઈએ છીએ અન્નનળી દ્વારા ક્યાં આવે છે, જઠરમાં આવે છે. જઠરમાં છે એ થોડા ઘણા પ્રમાણમાં છે એ ખોરાક શું થઈ છે 3 કલાક સુધી રેશન વલોવાય છે અને ત્યાંથી પછી ખોરાક ક્યાં આવે છે તો કે નાના આંતરડામાં આવે છે. નાના આંતરડામાં છે એ પાચક રસો બધા ભળે છે અને મોટા ભાગે જે કંઈ પણ ખોરાકનું પાચન થાય છે એ નાના આંતરડામાં થાય છે. હવે વાત આવી છે કે શોષણ. મિત્રો આ ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે ક્યાંક ને ક્યાંક છે એ એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે. તો આપણે નાના આંતરડાને ખબર છે કે 3 પાર્ટ છે, ડિયોડિનમ, જેજુનમ અને ઇલિયમ. તો હવે જે ડિયોડિનમનો પાર્ટ છે, ડિયોડિનમનો છેડાનો ભાગ અને જે જેજુનમ છે એનો શરૂઆતનો ભાગ, જે આ બે પોર્શન કીધા છે કે ડિયોડિનમનો છેલ્લો ભાગ અને જેજુનમનો શરૂઆતનો પોર્શન. તો મિત્રો અહીંયા પણ પોષક તત્વ છે કે જે આપણા શરીર માટે જરૂરી છે એનું શોષણ થાય છે. પાચન નથી થતું, શું થાય છે, શોષણ થાય છે મિત્રો. તો જે ડિયોડિનમ છે તો ત્યાં ખાસ કરીને છે આયર્નનું શોષણ થાય છે. કેનું શોષણ થાય છે, મેઇનલી આયર્નનું. પછી જે જેજુનમ છે ત્યાં કેલ્શિયમ, કે જે જેજુનમનો છે એ શરૂઆતનો ભાગ અને ડિયોડિનમનો લાસ્ટ પાર્ટ છે. તો ત્યાં કેનું શોષણ થાય છે, કેલ્શિયમનું શોષણ થાય છે. પછી એક ભાગ કયો છે તો કે ઇલિયમ. ઇલિયમમાં પણ કે જે સૌથી લાસ્ટ પાર્ટ છે, બરાબર, ટર્મિનલ પોર્શન ઓફ ઇલિયમ, એટલે કે ઇલિયમનો જે લાસ્ટ પાર્ટ છે તો કેનું શોષણ થાય છે તો કે વિટામિન B12 નું શોષણ થાય છે. મિત્રો આ જે પોર્શન છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, બરાબર. કે ઘણી વખત છે એ શોષણનો પર તમને પ્રશ્ન પૂછાઈ જાય કે આયર્નનું શોષણ ક્યાં થાય છે, વિટામિન B12 નું શોષણ ક્યાં થાય છે, કેલ્શિયમનું શોષણ ક્યાં થાય છે. તો મિત્રો હવે ક્વેશ્ચન છે આપણે ધ્યાન રાખવા જરૂરી છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બીજો ક્વેશ્ચન કે ટીબી, શું કીધું છે, ટીબી અને રક્તપિત્ત બંનેના રોગની સારવાર માટે વપરાતી દવા કઈ છે
તો મિત્રો આપણને ખબર હોય છે કે ટીબી શું છે અને લેપ્રોસી એટલે કે રક્તપિત્ત શું છે. તો ટીબી છે એ મિત્રો કયા બેક્ટેરિયા દ્વારા થાય છે, ને જો રક્તપિત્ત કે જેને આપણે લેપ્રોસી કહીએ, બરાબર છે, કેના દ્વારા થાય છે? તો ટીબી છે એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલી દ્વારા થાય છે. કેના દ્વારા? અને જે આ લેપ્રોસી છે એટલે કે રક્તપિત્ત છે એ કેના દ્વારા થાય છે? તો કે માઇકોબેક્ટેરિયમ લેપ્રાઈ દ્વારા. તો આના આપણને પોઝિટિવ ઓર્ગેનિઝમ ખબર હોવી જોઈએ. હવે મિત્રો આમાંથી એ પણ ક્વેશ્ચન પૂછે છે, અત્યારે તો આપણને કેનું પૂછ્યું છે? દવાનું પૂછ્યું છે. તો હવે આપણને અહીંયા એક કોમન દવાનું પૂછી લીધું છે કે ટીબીમાં પણ એ દવા વપરાય છે અને એ દવા લેપ્રોસીમાં પણ વપરાય છે. તો આપણે 1 by 1 છે ટીબીમાં કઈ દવા વપરાય અને લેપ્રોસીમાં કઈ દવા વપરાય પહેલાં એ જોઈએ, અને એના પછી એની આપણે કઈ દવા જોઈએ? કોમન દવા જોઈએ. પહેલાં તો આપણને પોઝિટિવ ઓર્ગેનિઝમ ખબર પડી ગયા. હવે જે આ ટીબી છે એ ટીબી છે એ ખાસ કરીને શરીરને કયા ભાગને અફેક્ટ કરે છે? તો શ્વસન તંત્ર છે મિત્રો. એમાં આપણા ફેફસા છે, જે લંગ્સ છે, એને અસર કરે છે, કે જેને આપણે પલ્મોનરી ટીબી કહીએ. અને જે આ લેપ્રોસી છે એ ખાસ કરીને આપણી જે નર્વસ સિસ્ટમ છે એને અસર કરે છે, અને સ્કિન ઉપર છે, બરાબર, એ ચાઠા થઈ જાય છે લાલ કલરના, એટલે એના રક્તપિત્ત કીધું છે. તો મિત્રો હવે છે એ આપણે એની દવા જોઈએ. તો મિત્રો ટીબી છે, ટીબીની ફર્સ્ટ લાઇન ડ્રગ છે અને સેકન્ડ લાઇન ડ્રગ છે. તો જે ટીબી છે એની આપણે પહેલાં છે એ દવા જોઈએ. તો ટીબીમાં છે એ યાદ રાખવાની ફર્સ્ટ લાઇન ડ્રગ છે HRZE. એને યાદ રાખવાની એક શોર્ટકટ કી છે. આપણને પૂછ્યું છે ટીબી અને રક્તપિત્ત બંનેમાં કોમનલી વપરાવી છે, તો આપણે પહેલાં જનરલી એની મેડિસિન જોઈએ. તો H એટલે શું થાય? તો કે આઇસોનિયાઝાઇડ. પછી R એટલે શું થશે મિત્રો? રિફામ્પિસિન. પછી Z એટલે શું થશે? તો કે પાયરેઝિનામાઇડ. E એટલે શું થશે? તો કે ઇથામ્બ્યુટોલ. અને S એટલે શું થશે? તો કે સ્ટ્રેપ્ટોમાઇસિન. તો મિત્રો આ છે એ કોમનલી દવા કેની છે? ફર્સ્ટ લાઇન ડ્રગ છે ટીબીની. તો આપણને એની ખબર હોવી જોઈએ. મિત્રો આગળના જે મારા લેક્ચર છે યુટ્યુબ પર મૂકેલા છે એમાં ટીબી છે એ કેના દ્વારા થાય છે, એનું પોઝિટિવ ઓર્ગેનિઝમ શું છે, કઈ રીતે ફેલાય છે, કેવા લક્ષણો જોવા મળે છે, એનું નિદાન કઈ રીતે કરવું, એ બધું જ છે એ આગળના લેક્ચરમાં સમજાવેલું છે. અને જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રોને એવું હોય, ડાઉટ લાગતો હોય કે આપણે એક પર્ટિક્યુલર ટોપિક જ ભણવો છે, તો કમેન્ટ કરીને છે એ જણાવો કે તમે કયા ટોપિકમાં છે એ મૂંઝવણ છે, તો એ આપણે ટોપિક છે એ વિસ્તૃત રીતે માહિતી મેળવીએ. જેમ કે ટીબી છે તો ટીબીની ગાઈડલાઈન કઈ છે નવી, એમાં પોષણ માટે કઈ સહાય આપવામાં આવે છે, કઈ યોજના લાગુ પડે છે, તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી છે એની આપણે વિસ્તૃત માહિતી જોશું. પણ મિત્રો અમે જો તમને સારી રીતે ભણાવવા માંગતા હોય ને વધારે કન્ટેન્ટ આપીએ છીએ તો સામે તમારે પણ રિસ્પોન્સ આપવાની જવાબદારી છે. તો મિત્રો આ સેશન છે એ લાઈક કરો અને વધારેમાં વધારે છે કે જે તમારા મિત્ર છે કે જે તૈયારી કરતા હોય એના સુધી પહોંચાડો આ વિડીયો. તો આ છે એ કેની દવા છે? તો કે ટીબીની. હવે પછી આપણે જોઈએ તો કેની દવા જોવાની છે? તો કે રક્તપિત્ત એટલે કે લેપ્રોસી. તો એમાં કઈ દવા વપરાય છે? તો કે રિફામ્પિસિન, પછી ડેપ્સોન અને કાર્બામાઇઝિન. આ 3 દવા છે એ કેના માટે વપરાય છે? તો કે રક્તપિત્ત માટે પણ વપરાય છે. તો હવે આપણને શું કીધું છે? તો કે બંને રોગની સારવારમાં કઈ દવા વપરાય? તો આપણે મિત્રો હમણાં જ જોયું કે ટીબીની સારવારમાં પણ
આપણે છે એ રિફામ્પિસિન જોઈ હતી અને અત્યારે રક્તપિત્ત છે એની સારવારમાં પણ આપણે રિફામ્પિસિન જોઈ છે. તો આપણને બેઝિક ખ્યાલ આવી ગયો. જો કોમન દવા પૂછે, આગળ એવો પણ ક્વેશ્ચન પૂછવાની શક્યતા છે કે લેપ્રોસી માટે છે એ કોમન દવા કઈ છે, તો કે ડેપ્સોન આ કોમન છે. પણ હવે એમ પૂછે કે લેપ્રોસી અને ટીબી બંનેમાં કઈ છે, તો રિફામ્પિસિન આવશે. હવે આપણો ઓપ્શન જોઈએ મિત્રો. તો પહેલું શું કીધું છે, તો કે ડેપ્સોન. તો ડેપ્સોન છે એની કેવી દવા છે, તો કે કોમન દવા છે. પછી શું કીધું છે, તો કે રિફામ્પિસિન, તો એ બેમાં વપરાય છે, સાચો આન્સર છે. પછી શું કીધું છે, DEC. DEC એટલે શું થાય, ડાય ઇથાઇલ કાર્બામાઝિન. બરાબર. આ કેના માટે વપરાય છે, તો કે હાથી પગો હોય, હાથી પગાની દવા છે. અને સ્ટ્રેપ્ટોમાઇસિન છે તો આ પણ કેની દવા છે, ટીબીની દવા છે. તો મિત્રો આપણે એક જ જે ક્વેશ્ચન પૂછ્યો છે એમાંથી ઘણા બધા કોન્સેપ્ટ નીકળે છે અને એમાંથી ઘણા બધા ક્વેશ્ચન નીકળે છે કે જે આગળ પૂછાવાની શક્યતા છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું પૂછ્યું છે, પ્લેટલેટ એટલે કે ત્રાકકણ. પ્લેટલેટનું કામ શું છે, તો કે લોહી ગંઠાવામાં શું કરે છે, મદદ કરે છે. લોહીને જામી જવાની પ્રક્રિયામાં મદદ કરે છે. અને બીજું શું કીધું છે, તો કે શ્વેતકણ. શું કીધું છે, પ્લેટલેટ અને WBC ની સંખ્યામાં. શું અહીંયા કીધું છે મિત્રો, આપણને અહીંયા ઘટાડો પૂછ્યો છે. પ્લેટલેટ અને WBC ની સંખ્યામાં શું થાય છે, ઘટાડો થાય છે. તો એ મુખ્યત્વે છે એ કયા રોગમાં થાય છે, આપણને અહીંયા હવે રોગનું નામ પૂછી લીધું. તો મિત્રો જે આગળનો સેશન હતો એમાં આપણે WBC વિશે ચર્ચા કરી હતી કે એની નોર્મલ સંખ્યા કેટલી હોય, જો વધી જાય તો શું કહેવાય WBC, અને WBC ઘટી જાય તો શું કહેવાય. કઈ કન્ડિશનમાં WBC ની સંખ્યા વધે છે અને કઈ કન્ડિશનમાં WBC ની સંખ્યા ઘટે છે. આપણે એ પણ ડિસ્કશન કર્યું હતું મિત્રો કે જો વાયરલ ડિઝીઝ હોય કે વાયરસનો ચેપ લાગ્યો હોય તો WBC ની સંખ્યા શું થાય છે, તો WBC ની સંખ્યા શું થઈ છે, ઘટે છે. અને જો બેક્ટેરિયલ ચેપ હોય તો WBC ની સંખ્યામાં શું થાય છે, ઘટાડો થાય છે. તો મિત્રો આપણે બેઝિક જે કંઈ પણ વસ્તુ હતી એ આપણે આગળના સેશનમાં જોઈ લીધી છે. હવે આપણને પૂછ્યું છે કે પ્લેટલેટ ઘટે છે અને WBC ઘટે છે, તો એના માટે આપણે ઓપ્શન જોવા પડે. એલિમિનેશન ટેકનિક વાપરશું. તો આપણે લાસ્ટથી છે એ ઓપ્શન જોવાનું સ્ટાર્ટ કરશું. તો હવે શું આપ્યું છે, તો કે ડેન્ગ્યુ છે, બરાબર. બીજો ઓપ્શન આપ્યો છે ચિકનગુનિયા છે. ત્રીજો ઓપ્શન આપ્યો છે જાપાની એન્સેફેલાઇટિસ છે. અને ચોથો ઓપ્શન આપ્યો છે સ્વાઇન ફ્લૂ છે. તો મિત્રો જે સ્વાઇન ફ્લૂ છે એ કેનો રોગ છે, તો કે શ્વસન તંત્રનો. જાપાની એન્સેફેલાઇટિસ શું છે, તો કે ખાસ કરીને છે એ મગજને અસર કરે છે. અને ચિકનગુનિયા છે એ પણ કેવો છે, તો કે મચ્છર કરડવાથી થાય છે, તો કે એ સાંધાનો દુખાવો છે. તો હવે વધ્યું શું, તો કે ડેન્ગ્યુ. તો મિત્રો આપણે આગળના જે લેક્ચર લેવાઈ ગયેલા છે આપણે ડેન્ગ્યુ વિશે પણ મોટું ડિસ્કશન કરેલું છે. તો જે કંઈક પણ વિદ્યાર્થીઓ છે એ લેક્ચર જોવા માટે જો બાકી રહી ગયા હોય તો યુટ્યુબ ચેનલ ઉપર જે મારા લેક્ચર મૂકેલા છે એ ખાસ કરીને જોજો, કેમ કે આપણે ડેન્ગ્યુ છે, મલેરિયા છે એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરેલી છે. તો હવે જે ડેન્ગ્યુ છે એના આપણે બીજે કયા ફીવર તરીકે ઓળખીએ, તો કે હેમરેજિક ફીવર તરીકે ઓળખીએ. કયા નામથી ઓળખાશે, તો કે હેમરેજિક ફીવર. કેમ, તો કે એક વાયરલ કન્ડિશન છે કે જેમાં શું થાય છે, તો કે WBC અને જે પ્લેટલેટ છે એ કેવા થશે, ઘટી જશે. હવે પ્લેટલેટનું કામ શું છે મિત્રો, તો કે જે છે એ રુધિરને જામવાની ક્રિયામાં મદદ કરે છે, બ્લડને જામવાની ક્રિયામાં મદદ કરે છે. પણ હવે આ ડેન્ગ્યુ જે ફીવર છે એમાં શું થાય છે, તો કે WBC ઓછા થાય છે અને સાથે સાથે પ્લેટલેટ પણ ઓછા થાય છે. તો પ્લેટલેટનું કામ હતું તો કે લોહીને જમાવવાનું. તો હવે એની સંખ્યા ઓછી થઈ ગઈ છે તો એને લોહીને સરખી રીતે છે એ ગંઠાશે નહીં, જામશે નહીં. તો શું થશે, તો કે બ્લીડિંગ જોવા મળશે.
શરીર ઉપર છે એ લાલ કલરના ચાઠા જોવા મળશે. પેટીજી જોવા મળે, જેને આપણે પેટીજી કહીએ, તો એ પેટીજી ક્યારે જોવા મળે? તો કે જ્યારે આપણા શરીરમાં પ્લેટલેટની સંખ્યામાં ઘટાડો થયો હોય. તો એટલા માટે એને હેમરેજિક ફીવર કહેવામાં આવે છે. તો મિત્રો આનો સાચો આન્સર શું છે? તો કે ડેન્ગ્યુ. હવે તમને મિત્રો આગળ એમ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ડેન્ગ્યુ છે એના જે મોસ્કિટો છે એનો જે બોડી પાર્ટ છે મચ્છરનો, એમાં વ્હાઇટ કલરના પટ્ટા જોવા મળે. એટલે જે ડેન્ગ્યુના જે મચ્છર છે એને ટાઈગર મોસ્કિટો પણ કહેવાય. શું કહેવાય? ટાઈગર મોસ્કિટો. કેમ કે જે વાઘ છે એના શરીર ઉપર કેવા પીળા અને કાળા કલરના પટ્ટા આવેલા છે. તો સેમ એવી જ રીતે છે એ જે ડેન્ગ્યુનો જે મચ્છર છે કે જેને મચ્છર કરડવાથી થાય છે, તેમાં પણ છે એ વ્હાઇટ કલરના પટ્ટા જોવા મળે છે. એટલે એને ટાઈગર મોસ્કિટો પણ કહેવાય છે મિત્રો. તો આવનારી એક્ઝામમાં તમને એ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું પૂછ્યું? TY21A પ્રકારની રસી. અહીંયા ક્યાં રસીનું નામ આપ્યું છે? શું નામ આપ્યું છે? TY21A. આ વેક્સિનનું નામ આપ્યું છે. તો કે હવે આ વેક્સિન છે એ કયા રોગમાં આપવામાં આવે છે? TY21A રસી છે એ કયા રોગમાં આપવામાં આવે છે? તો જે આ રસી છે મિત્રો એ ખાસ કરીને છે બરાબર ટાઇફોઇડ માટે આપવામાં આવે છે. કેના માટે? ટાઇફોઇડ ફીવર માટે. તો મિત્રો આ રસી છે એ કેવી વેક્સિન છે? લાઈવ છે, કિલ્ડ છે કે ટોક્સિક છે? તો આ વેક્સિન છે એ કેવી છે? તો કે લાઈવ વેક્સિન છે. કયા રૂટ દ્વારા અપાય છે? તો કે ઓરલ રૂટ દ્વારા આપવામાં આવે છે. તો મિત્રો હવે તમને શું થાય કે એક્ઝામમાં છે આવનારી એક્ઝામમાં કોઈ પણ વેક્સિનનું નામ આપી દે. જેવી રીતે આમાં નામ આપ્યું છે એવી રીતે એમ પણ નામ આપી દે. HPV વેક્સિન છે, PCV વેક્સિન છે. તો HPV વેક્સિન શું છે? તો કે હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન છે, એ ગર્ભાશયના મુખના કેન્સર માટે અપાય. એવી જ રીતે PCV વેક્સિન છે તો ન્યુમોકોકલ કોન્જ્યુગેટેડ વેક્સિન કે જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની દ્વારા જે થાય છે ન્યુમોનિયા નાના બાળકોમાં, અને એના કારણે જે મૃત્યુ દર થતો હતો એને ઘટાડવા માટે જે PCV વેક્સિન આપવામાં આવી છે. તો મિત્રો આવી રીતે પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો હવે આપણને અહીંયા શું ઓપ્શન આપ્યા છે જોઈએ. તો પહેલો ઓપ્શન આપ્યો છે કે ડિપ્થેરિયા. તો ડિપ્થેરિયા માટે તો DPT વેક્સિન આપે છે ને, ડિપ્થેરિયા પર્ટુસિસ અને ટીટેનસ. તો આ આવશે નહીં. પછી ન્યુમોનિયા કીધું છે, તો ન્યુમોનિયા માટે કઈ વેક્સિન અપાય છે? તો કે PCV વેક્સિન, ન્યુમોકોકલ કોન્જ્યુગેટેડ વેક્સિન. અને ત્રીજું શું કીધું છે? તો કે ટાઇફોઇડ વેક્સિન કે જેને આપણે ઓરલ ટાઇફી કહીએ, બરાબર છે, એ આ જ વેક્સિન છે. તો આનો સાચો આન્સર શું છે? ટાઇફોઇડ વેક્સિન છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. BCG રસી કઈ વેક્સિન કીધી છે? BCG રસી માટે છે એ કયું ડાયલેન્ટ વાપરવામાં આવે છે? આમાં ડાયલ્યુએન્ટ કીધું છે મિત્રો. અને આપણે અહીંયા ઓપ્શન પણ જોઈએ કે કયા કયા ઓપ્શન કીધા છે. પહેલો ઓપ્શન કીધો છે ડિસ્ટિલ વોટર, બીજો ઓપ્શન કીધો છે નોર્મલ સલાઇન, ત્રીજો ઓપ્શન કીધો છે બફર સોલ્યુશન, અને ચોથો ઓપ્શન કીધો છે રિંગર લેક્ટેડ. તો મિત્રો આપણને અહીંયા BCG વેક્સિનનું પૂછ્યું છે. તો સૌથી પહેલાં તો આપણને BCG વેક્સિન વિશેનો ખ્યાલ હોવો જોઈએ. તો કે BCG વેક્સિન છે એનું ફૂલ ફોર્મ શું છે? તો કે બેસિલસ કાલમેટગ્યુરિન. એની શોધ કોણે કરી હતી? તો કે બેસિલસ કાલમેટગ્યુરિન નામના વૈજ્ઞાનિકે કરી હતી, એટલે એને એ જ નામ આપી દીધું. કયા રોગ સામે રક્ષણ આપે છે? તો કે TB અથવા તો ક્ષયના રોગ સામે શું કરે છે? રક્ષણ આપે છે. હવે BCG વેક્સિન કયા ટાઈપની છે? લાઈવ વેક્સિન છે, કિલ્ડ વેક્સિન છે? તો કેવી વેક્સિન છે? લાઈવ વેક્સિન છે. હવે પછી ડાયલ્યુન્ટ આપણે અહીંયા પૂછ્યું છે ડાયલ્યુન્ટ. તો મિત્રો એનો તમને બેઝિક કન્સેપ્ટ આપી દો કે ડાયલ્યુન્ટ કોને કહે. હવે આપણે હોસ્પિટલમાં જોતા હોઈએ તો કોઈ પણ મેડિસિન છે
બરાબર, કે કોઈ પણ ઇન્જેક્શનનો જે વાયલ છે, ખાસ કરીને જે પેન્ટોપ્રાઝોલ એસિડિટી માટે આપે ને મિત્રો, તો એ જે પેન્ટોપ્રાઝોલ છે એ કેવા ફોર્મમાં છે? પાવડર ફોર્મમાં છે. પછી એમાં શું કરે તો કે ડિસ્ટિલ વોટર કે જે લિક્વિડ છે એ પછી કેમાં મિક્સ કરે છે તો કે ઓલા પાવડર ફોર્મમાં જે દવા છે એમાં મિક્સ કરે છે, જેથી છે એને એમાં ઓગાળવામાં આવે છે અને એ આખું લિક્વિડ કન્ટેન થઈ જાય છે. એને કહેવાય રીકન્સ્ટિટ્યુટ કર્યું. શું કહેવાશે? રીકન્સ્ટિટ્યુટ કર્યું. તો સેમ એવી જ રીતે જે BCG વેક્સિન છે, બરાબર, એનો વાયલ છે એ કેવા ફોર્મમાં હશે તો કે અંદર પાવડર ફોર્મમાં હશે. પછી એક ડાયલ્યુન્ટ છે કે જેને આપણે કહીએ નોર્મલ સલાઈન. હવે જે નોર્મલ સલાઈન છે એના વડે છે કે જે પાવડર ફોર્મમાં જે વેક્સિન છે એને શું કરવાની છે? મિક્સ કરીને એને ડાયલ્યુટ કરવાનું છે અને પછી એ વેક્સિન શું કરવાની છે? આપવાની છે. બરાબર છે મિત્રો. તો એનું ડાયલ્યુટ કયું આવશે તો કે નોર્મલ સલાઈન. પછી હવે આ વેક્સિન છે એ કયા રૂટથી આપવામાં આવે તો કે ઇન્ટ્રાડર્મલ રૂટથી આપવામાં આવે છે. જે ઇન્ટ્રાડર્મલ આપીએ છીએ તો એનો એંગલ કેટલો છે તો કે 15 ડિગ્રી એંગલથી આપવામાં આવે છે. હવે આનો ડોઝ કેટલો છે તો એક છે જન્મ સમયે આ રસી આપવામાં આવે છે. જન્મ સમયે આપવામાં આવે. હવે જો મિત્રો આ રસી છે એ જન્મ સમયે અથવા તો જન્મ સમય પછી 1 મહિના સુધીમાં આપવામાં આવે અને 1 મહિનાથી લઈ અને 1 વર્ષ સુધીમાં આ રસી આપવામાં આવે છે. તો બેયના ડોઝ છે એ અલગ અલગ છે. એક 0.05 ml છે અને એક 0.1 ml છે. તો હવે જે વિદ્યાર્થી મિત્રોને જાણવું હોય તે કમેન્ટ સેક્શનમાં જણાવશો કે જન્મ સમયે કેટલો ડોઝ આપવામાં આવે છે અને જન્મ પછી 1 મહિનાથી લઈને 1 વર્ષ સુધીમાં છે એ કેટલો ડોઝ આપવામાં આવે છે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવશો. પછી શું પૂછાય છે BCG વેક્સિનમાંથી તો કે જે BCG વેક્સિન છે એને જે ILR છે, શું છે? ILR, આઇસ લાઇન રેફ્રિજરેટર. તો એને કયા ક્રમે રાખવામાં આવે છે? તો મિત્રો આપણને ILR છે એ શું છે એ પણ ખબર હોવી જોઈએ. એમાંથી પણ ક્વેશ્ચન પૂછી શકે છે. કોઈ પણ વેક્સિન હોય એને પૂરેપૂરી રીતે છે યાદ રાખવાની. એનો રૂટ કેટલો કયો છે, ડોઝ કેટલો છે, એનું ડાયલ્યુટ કયું છે, કેટલા ડિગ્રી એને સ્ટોર કરવામાં આવે છે, ઓપન વાયલ પોલિસીમાં આવે છે કે નહીં. હવે કોઈ પણ વેક્સિન છે એનો વાયલ ઓપન કર્યા પછી એને કેટલા સમય સુધી યુઝ કરી શકાય. તો હવે ILR છે એમાં BCGની વેક્સિન છે એ કયા ક્રમે રાખવામાં આવે છે તો કે સૌથી નીચે છે એ ઓરલ પોલિયો હશે, પછી એની ઉપર હશે યલો ફીવરની વેક્સિન, પછી મિઝલ્સ અને પછી BCG હશે. બરાબર. અને યાદ રાખવાની ટ્રીક છે નીચેથી ઉપરના ક્રમે આપણે જઈએ તો ઓય, મે, બી, પી, HD, ફા. બરાબર. આવી રીતે છે એ નીચેથી લઈ અને ઉપરના ક્રમે છે આપણે ILRની સિક્વન્સ યાદ રાખીશું. તો મિત્રો O એટલે શું થાય તો કે ઓરલ પોલિયો, યો એટલે શું થાય કે યલો ફીવર, M એટલે શું થાય તો કે મિઝલ્સ, B એટલે BCG વેક્સિન છે, P એટલે પેન્ટાવેલન્ટ છે, H એટલે હિપેટાઇટિસ B છે, D એટલે કે ડિપ્થેરિયા છે, થા એટલે કે ટીટેનસની જે વેક્સિન છે એ આપણે રાખી શકીએ છીએ. તો મિત્રો આ સિક્વન્સ પણ તમને યાદ હોવી જરૂરી છે. અત્યારે તો ખાલી આપણને BCG વેક્સિન છે એનું ડાયલ્યુટ જ પૂછ્યું છે, પણ આવનારી જે એક્ઝામ છે એમાં એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ILRમાં છે એ BCG વેક્સિન છે એ નીચેથી ઉપરના ક્રમે છે એ કઈ રીતે રાખવામાં આવે છે, કઈની ઉપર રાખવામાં આવે છે, કેટલામાં ક્રમે છે, તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે મિત્રો જોઈએ BCG વેક્સિનમાં. તો હવે BCG વેક્સિન છે એને આપણે રીકન્સ્ટિટ્યુટ કરી દીધી છે. તો હવે જે BCG વેક્સિન છે એનો જે વાયલ છે એ આપણે શું કર્યો છે? ઓપન કરી દીધો છે. તો હવે એને કેટલા કલાક સુધી યુઝ કરાય
કેટલા કલાક સુધી વાપરી શકાય છે? તો હવે જે કંઈ પણ વેક્સિન છે કે જેને આપણે રિકોન્સ્ટિટ્યુટ કરી છે, તો એ વેક્સિનને છે એ 4 કલાક સુધી વાપરી શકાય, એનાથી વધારે વાપરી શકાય નહીં. હવે એમ પણ ક્વેશ્ચન પૂછી શકે બીસીજી વેક્સિનમાંથી કે જે બીસીજી વેક્સિન છે એ ઓપન વાયલ પોલિસીમાં આવે છે કે નહીં? તો મિત્રો ઓપન વાયલ પોલિસીમાં છે એ બીસીજી વેક્સિન આવતી નથી. તો હવે ઓપન વાયલ પોલિસી કોને કહેવાય? તો કે જે વેક્સિન છે બરાબર એનો વાયલ આપણે ઓપન કર્યો છે. માની લ્યો કે ઓરલ પોલિયો વેક્સિન છે, એ હવે આપણે એનો વાયલ ઓપન કર્યો, ખાલી 3 જ બાળકોને છે એ રસી આપી છે, અને એ વાયલ કેવી છે? એ રસી છે લિક્વિડ ફોર્મમાં છે. હવે એ વાયલ છે ને આપણે ડિસ્કાર્ડ નથી કરી દેતા. એ વાયલ છે એને આપણે 24 થી 28 દિવસ સુધી ILRમાં રાખી શકીએ અને એનો યુઝ છે એ આપણે બીજા બાળકોને આપવા માટે કરી શકીએ. કેટલા દિવસ? તો કે 24 થી 28 દિવસ સુધી છે એ વાયલ ઓપન કર્યા પછી પણ એને આપણે યુઝ કરી શકીએ છીએ. તો એવી જે કંઈ પણ વેક્સિન છે એ કેની અંડરમાં આવે છે? તો કે ઓપન વાયલ પોલિસીની અંદર આવે છે. તો કઈ કઈ હશે? OPV છે બરાબર, OPV, યલો ફીવર. હવે ઓપન વાયલ પોલિસીમાં કોઈ રસી નથી આવતી, તો તમારે આ 2 વસ્તુ યાદ રાખવાની, એટલે બાકી બધી કેમાં આવશે? ઓપન વાયલ પોલિસીમાં આવશે. તો હવે કઈ 2 વેક્સિન છે કે જે ઓપન વાયલ પોલિસીમાં નથી આવતી? જેમ કે BCGની વેક્સિન છે અને એક છે એ મિઝલ્સની વેક્સિન છે. આ 2 વેક્સિન કેવી છે? તો કે પાવડર ફોર્મમાં છે. એને રિકોન્સ્ટિટ્યુટ કર્યા પછી માત્ર ને માત્ર 4 કલાક સુધી જ શું કરી શકીએ છીએ? આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે BCG અને મિઝલ્સ સિવાયની જે કંઈ પણ વેક્સિન વધી છે મિત્રો, એ બધી જ વેક્સિન કેમાં જશે? તો કે ઓપન વાયલ પોલિસીની અંદર જશે. તો મિત્રો તમને આ ક્વેશ્ચન પણ પૂછી શકે છે. અત્યારે તો ખાલી આપણને BCG વેક્સિન જ પૂછ્યું છે, પણ હવે શું પૂછી શકે આવનારી એક્ઝામમાં? તો મિઝલ્સનો ડાયલ્યુટ કયો છે, એમાં કયો ડાયલ્યુટ વપરાય છે? તો મિત્રો આપણે અહીંયા 1 by 1 ઓપ્શન જોઈએ. તો પહેલો ઓપ્શન શું આપ્યો છે? તો કે ડિસ્ટિલ વોટર. તો જે આ ડિસ્ટિલ વોટર છે એ મિઝલ્સની વેક્સિન માટે વપરાય છે ડાયલ્યુટ તરીકે. પછી શું કીધું છે? નોર્મલ સલાઈન. તો એ કેના માટે વપરાય છે? તો કે BCG માટે. તો આ આપણો સાચો આન્સર છે. પછી શું કીધું છે? બફર સોલ્યુશન. તો એ નહીં આવે. અને પછી શું કીધું છે? તો કે રિંગર લેક્ટેડ છે, તો એ પણ આવશે નહીં. મિત્રો હવે જે આ રિંગર લેક્ટેડ છે બરાબર, IV ફ્લુઇડ છે RL, તો આનું બીજું નામ શું છે? તમને એવું પણ પૂછી શકે. તો જે આ રિંગર લેક્ટેડ IV ફ્લુઇડ છે બરાબર, કે જેને ઇમરજન્સી ફ્લુઇડ પણ કહીએ આપણે, કે ઇમરજન્સી કન્ડિશનમાં છે આપણે RLનો પાઇન્ટ યુઝ કરી શકીએ. તો હવે આને બીજા કયા નામે ઓળખાય? તો કે હાર્ટમેન સોલ્યુશનના નામે પણ ઓળખાય છે. કયા નામે ઓળખાય છે મિત્રો? રિંગર લેક્ટેડને હાર્ટમેન સોલ્યુશનના નામે ઓળખાય છે. તો મિત્રો આ ક્વેશ્ચનનો સાચો આન્સર શું છે? નોર્મલ સલાઈન. હવે આપણે નેક્સ્ટ જોઈએ બરાબર છે. તો શું ક્વેશ્ચન પૂછ્યું છે? એન્ટી પોલિન્યુરાઇટિક. શું કીધું છે મિત્રો? એન્ટી પોલિન્યુરાઇટિક વિટામિન કયું છે? એન્ટીનો મિનિંગ શું થાય? તો કે એન્ટીની વિરુદ્ધમાં કામ કરશે. પોલિન્યુરાઇટિક વર્ડ શું આવ્યું છે? તો કે ન્યુરાઇટિક. ન્યુરાઇટિક આવે ને એટલે મિત્રો સમજી લેવાનું તો કે નર્વસ સિસ્ટમ ને રિલેટેડ છે. તો નર્વસ સિસ્ટમ છે તો એમાં ખાસ કરીને જે નર્વ્સ આવેલી છે, શું આવેલી છે? તો કે નર્વ્સ, કે ચેતાઓ જે આવેલી છે બરાબર, એના માટેનું આ વિટામિન છે. તો હવે એન્ટી પોલિન્યુરાઇટિક એટલે શું થાય? તો કે શરીરમાં અથવા તો બ્રેઇનમાંથી અથવા તો સ્પાઇનલ કોર્ડમાંથી જેટલી પણ નર્વ નીકળે છે બરાબર, એ બધી જે નર્વ્સ છે, જે ચેતાઓ છે, એને ડેમેજ થતાં અટકાવે. શું કરે? એને
ડેમેજ થતા અટકાવે છે. એટલે એને કીધું છે એન્ટીપોલિન્યુરેટિક. બરાબર, તો એ વિટામિન કયું છે એવું આપણને પૂછવા માગે છે. તો હવે જે એન્ટીપોલિન્યુરેટિક છે તો ખાસ કરીને બી સિરીઝના જેટલા પણ વિટામિન છે, આપણે ખબર છે ને કે વોટર સોલ્યુબલ છે અને એક વિટામિન ફેટ સોલ્યુબલ છે. તો વિટામિન એ, ડી, ઈ અને કે આ કેવા છે? ફેટ સોલ્યુબલ. અને બી સિરીઝ તો ખાસ કરીને જે B1 છે, B2 છે, B3 છે, પછી B5 છે, B6 છે, B9 છે અને B12 છે. તો હવે જે આ બી સિરીઝના જેટલા પણ વિટામિન છે એનું મેઇન કાર્ય શું છે? તો કે ચેતાને શું કરશે? એક તો ચેતા માટે, બરાબર, કે નર્વ્સને છે એ મજબૂત રાખશે. અને બીજું કામ શું છે? તો કે ચયાપચયનું. આ બે છે એના મેઇન ફંક્શન છે. તો મિત્રો હવે આપણે અહીંયા ઓપ્શન જોઈએ. આપણને એન્ટીપોલિન્યુરેટિક વિટામિન કીધું હતું, તે વિટામિન છે એ બી આવશે. તો આપણે અહીં ઓપ્શન જોઈએ. તો પહેલો ઓપ્શન શું આપ્યો છે? તો કે વિટામિન એ. તો વિટામિન એ છે એને કયા નામે ઓળખાય છે? તો કે રેટિનોલ. કેના માટે જરૂરી છે? તો કે આંખ અને સ્કિન માટે જરૂરી છે એ વિટામિન. પછી શું કીધું છે? તો કે વિટામિન બી. તો પોલિન્યુરેટિક વિટામિન કોને કહેવાય? તો કે વિટામિન B1 થાયામીન, કે જે છે એ ચયાપચયની ક્રિયામાં પણ મદદ કરે છે અને જે નર્વ્સ છે એને ડેમેજ થતા અટકાવે છે, એને પોલિન્યુરાઇટિસ થતા અટકાવે છે. પોલિન્યુરાઇટિસ એટલે શું થાય મિત્રો? તો કે ઘણી બધી નર્વ છે એ ડેમેજ થઈ ગઈ હોય, એમાં ઇન્ફેક્શન લાગ્યું હોય અથવા તો કોઈ પણ ઇન્જુરી થઈ હોય અથવા તો એના ડેમેજ થઈ હોય તો શું થાય? તો કે હાથ પગમાં છે એ ખાલી ચડી જાય, એમાં ઝંઝણાટી જોવા મળે છે. તો જે આખી બોડીની જે વાયરિંગ સિસ્ટમ છે ચેતા, એમાં કોઈ પ્રોબ્લેમ આવી છે એના કારણે જોવા મળે છે. અને એને મેન્ટેનન્સ કરતું વિટામિન કયું છે? તો કે વિટામિન B1 થાયામીન. પછી શું હતું? સાચો આન્સર શું છે મિત્રો? તો કે વિટામિન બી. બીમાં પણ કયું? તો કે વિટામિન B1. પછી શું આપ્યું છે? તો કે વિટામિન સી અને વિટામિન ડી. તો આ બે કેવા છે? તો કે ફેટ સોલ્યુબલ વિટામિન છે. તો હવે વિટામિન સીનું કામ શું છે? તો કે જે કંઈ પણ ઘા છે એને શું કરવાનું કામ છે? ભરવાનું કામ છે અને પેઢાને મજબૂત રાખવાનું કામ છે. અને વિટામિન સી છે એ ખાસ કરીને કેના શોષણમાં મદદ કરે છે મિત્રો? તો કે લોહ તત્વ, એટલે કે આયનના શોષણમાં શું કરે છે? મદદ કરે છે. એ એનું મેઇન ફંક્શન છે. પછી શું કીધું છે? તો કે વિટામિન ડી. તો વિટામિન ડી છે, બરાબર, એ આપણા હાડકાની મજબૂતાઈ માટે જરૂરી છે. તો હવે છે એ કેના શોષણમાં મદદ કરે છે? તો કે કેલ્શિયમના શોષણમાં મદદ કરશે. તો મિત્રો જો ક્વેશ્ચન છે એ તમને સમજાયો હશે એવી હું આશા રાખું છું કે એન્ટીપોલિન્યુરેટિક વિટામિન કીધું છે કે જે નર્વ્સને ડેમેજ થતા અટકાવે છે. તો કયું આવશે? વિટામિન B1 થાયામીન. પછી જે આ વિટામિન ડી છે એને બીજા કયા નામે ઓળખાય છે? તો કે એન્ટી રિકેટ્સ વિટામિન. કયા નામે ઓળખાશે? એન્ટી રિકેટ્સ વિટામિન, કે જે આ નાના બાળકોમાં છે એ વિટામિન ડીની ઉણપના કારણે જે રિકેટ્સ થાય એનાથી શું કરે છે? બચાવે છે. રિકેટ્સ થવાથી બચાવે છે. તો એને એન્ટી રિકેટ્સ વિટામિન પણ કીધું છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું પૂછ્યું છે? તો કે હૃદયને કોને કીધું છે? હૃદયને. જે લોહી પહોંચાડતી રક્તવાહિની કઈ છે? જે હાર્ટ છે એ આખા બોડીને છે એ બ્લડ સપ્લાય કરે છે, પણ હાર્ટને પમ્પિંગ કરવા માટે એમાં જે સેલ આવેલા છે, એમાં જે ટિશ્યુ છે, એમાં જે મસલ્સ છે, એને પણ બ્લડ તો જોશે જ ને, એમાં પણ ઓક્સિજન જોશે. તો હવે છે એ ખુદ હાર્ટ છે એ આખા બોડીને બ્લડ સપ્લાય કરે છે, તો હાર્ટને કોણ બ્લડ સપ્લાય કરે છે? એક ક્વેશ્ચન પૂછ્યો છે. તો હવે આ હાર્ટ છે 4 ચેમ્બર વાળો, બરાબર. રાઇટ એટ્રિયમ,
લેફ્ટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિકલ, લેફ્ટ વેન્ટ્રિકલ. તો હવે મિત્રો અહીંયા પલ્મોનરી આર્ટરી આવેલી હશે, પછી પલ્મોનરી વેઇન છે એ લંગ્સમાં જતી હશે, અને પછી અહીંથી શું નીકળતી હશે તો કે એઓર્ટા. શું નીકળતી હશે? એઓર્ટા. બરાબર. હવે મિત્રો જે એઓર્ટા છે એમાંથી એવો ક્વેશ્ચન પૂછી શકે કે શરીરમાં આવેલી જેટલી રક્તવાહિનીઓ છે, જેટલી બ્લડ વેસલ્સ છે, એમાં સૌથી મજબૂત બરાબર એ કઈ બ્લડ વેસલ્સ છે, કઈ આર્ટરી છે કે જે સૌથી મોટી છે? બરાબર. અહીંયા શું કીધું છે? આર્ટરી એટલે કે ધમની. બરાબર. તો કઈ મોટી છે તો કે એઓર્ટા છે. આ ક્વેશ્ચન તમને આગળ પૂછાઈ શકે છે. લાર્જેસ્ટ આર્ટરી કઈ છે તો કે એઓર્ટા. હવે આપણને પૂછ્યું છે કોનું તો કે હાર્ટને કોણ બ્લડ સપ્લાય કરે છે? તો આપણે 1 by 1 જોઈએ અને એલિમિનેશનની ટેકનિક વાપરીએ. તો હવે જે આ એઓર્ટા છે, બરાબર, એઓર્ટા છે એ આગળ જઈને શું થાય છે? ડિવાઈડ થાય છે. હવે એઓર્ટા છે એ આગળ જઈને છે એ ડિવાઈડ થશે, બરાબર. તો ખાસ કરીને છે એ થોરેસિક એરિયામાં ડિવાઈડ થાય. તો સૌથી પહેલાં શું આવશે તો કે કોરોનરી આર્ટરી બનશે. એમાંથી કઈ આર્ટરી બનશે? એઓર્ટા. અને એમાંથી કઈ બનશે તો કે કોરોનરી આર્ટરી. કોરોનરી આર્ટરી છે. હવે કોરોનરી આર્ટરી છે એના પાછા બે ભાગ પડશે તો કે રાઈટ કોરોનરી આર્ટરી અને લેફ્ટ કોરોનરી આર્ટરી. તો જો મિત્રો આ કોરોનરી આર્ટરી છે એનું કામ શું છે તો કે હાર્ટને બ્લડ સપ્લાય કરવાનું. હવે પછી આપણે ઓપ્શન જોઈએ. તો પહેલો ઓપ્શન શું આપ્યું છે તો કે પલ્મોનરી આર્ટરી. તો મિત્રો જે પલ્મોનરી આર્ટરી છે એનું કામ શું હતું તો કે જે રાઈટ એટ્રિયમમાંથી જે લેફ્ટ વેન્ટ્રિકલમાં જે ડીઓક્સિજનેટેડ બ્લડ આવ્યું છે એને લઈ ડીઓક્સિજનેટેડ બ્લડ પલ્મોનરી આર્ટરીને ક્યાં જાય છે? લંગ્સમાં જાય છે. અને ત્યાં શું થાય છે? લંગ્સમાં જાય છે. પછી ગેસ એક્સચેન્જ થાય છે, ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડને શું કરે છે? આપી દે છે. એટલે ત્યાં ગેસ એક્સચેન્જ થાય છે, O2 CO2ની શું થાય છે? આપ લે થાય છે. તો એ કોનું કામ હતું? પલ્મોનરી આર્ટરીનું. હવે જે કોરોનરી આર્ટરી છે, બરાબર, એનો આપણે અહીંયા કોન્સેપ્ટ જોયો. તો એનું કામ શું છે તો કે હાર્ટને છે એ બ્લડ પહોંચાડશે. તો એનો સાચો આન્સર શું છે? કોરોનરી આર્ટરી. પછી ત્રીજો ઓપ્શન આપ્યો છે કે મેનિન્જિયલ આર્ટરી. તો હવે મેનિન્જિયલ એટલે શું છે એ ખબર હોવી જોઈએ. માની લ્યો કે આ શું છે? બ્રેઇન છે, બરાબર. હવે જેવી રીતે હાર્ટ છે તો હાર્ટની પ્રોટેક્શન માટે 3 લેયર આવેલા છે: પેરિકાર્ડિયમ, માયોકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ. સેમ એવી જ રીતે છે એ બ્રેઇનની ફરતે છે, બરાબર, એ 3 લેયર આવેલા છે, બરાબર. આ 3 લેયર છે એને આપણે શું કહીએ? મેનિન્જીસ કહેવાય. શું કહેવાય? મેનિન્જીસ કહેવાય. તો સૌથી જે બહારનું લેયર છે બ્રેઇનનું એને કહેવાશે ડ્યુરામેટર. અંદરનું જે લેયર છે એને કહેવાશે આર્કનોઇડ મેટર. અને જે સૌથી અંદરનું છે એને કહેવાય છે પાયામેટર. તો હવે આ 3ને આપણે કમ્બાઇનમાં બોલવું હોય તો એને શું કહીએ? મેનિન્જીસ કહીએ. તો હવે જે બ્રેઇનને છે, બરાબર, બ્રેઇનને જે ફરતું આવરણ આવેલું છે એને પણ બ્લડ સપ્લાય જોઈએ. તો એને કઈ આર્ટરી દ્વારા બ્લડ સપ્લાય મળે છે તો કે મેનિન્જિયલ આર્ટરી દ્વારા. તો આ કોને જશે તો કે બ્રેઇનના લેયરમાં જશે, કે જેને આપણે મેનિન્જીસ કહીએ. પછી શું કીધું છે તો કે મેમરી આર્ટરી. મેમરી આર્ટરી એટલે મેમરી ગ્લેન્ડ. મિત્રો એક છે મેમરી આર્ટરી ને એક છે મેમરી ગ્લેન્ડ. તો હવે જે મેમરી ગ્લેન્ડ છે કોને કહેવાય તો કે જે બ્રેસ્ટ છે, બરાબર, એને કહેશું. તો હવે જે બ્રેસ્ટનો એરિયા છે, જે છાતીનો ભાગ છે, બરાબર, ત્યાં કોણ બ્લડ સપ્લાય કરે છે તો કે મેમરી આર્ટરી. તો મિત્રો તમને બેઝિક ખ્યાલ આવ્યો. જે આપણે અહીંયા મેનિન્જિયલ આર્ટરી જોઈએ એમાંથી આપણે મેનિન્જીસ શું છે એનો બેઝિક ખ્યાલ મેળવો. તો તમને આગળ મિત્રો એવું પણ પૂછાઈ શકે છે કે મેનિન્જીસ છે એમાં કયા 3 લેયર આવેલા છે, અને ચોથું તમને ગમે આપી દે.
અને એમ પૂછી શકે કે આમાંથી કયા 3 લેયર, આમાંથી કયું એક લેયર છે કે જે બ્રેનની ફરતે આવેલું નથી. તો મિત્રો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે નેક્સ્ટ જોઈએ હવે. તો મિત્રો અહીંયા જય કેરિયર ઓનલાઈન એકેડમી દ્વારા છે એ વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એના માટે આ સરસ મજાની ઓફર આવી ગઈ છે. તો જે અને આ જે ઓફર છે એ થોડા ટાઈમ માટે જ મર્યાદિત છે. તો મિત્રો પહેલાં તે પહેલાંના ધોરણે છે આનો લાભ લેશો. તો હવે જે આ વિડીયો કોર્સ છે એમાં શું છે તો કે કોઈ પર્ટિક્યુલર એક સબ્જેક્ટ છે, જો એ તમારે લેવો હોય તો એ તમે અહીંથી પરચેસ કરી શકો છો. કેટલા રૂપિયામાં? તો કે માત્ર ને માત્ર 99 રૂપિયામાં છે. અને એની વેલિડિટી છે એ 3 મંથ માટેની છે. તો જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રોને આ કોર્સ પરચેસ કરવો હોય તો અહીંયા એકેડેમીના કોન્ટેક્ટ નંબર આપેલા છે, અને વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આ એકેડેમીનો કોન્ટેક્ટ કરી લેજો. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે. મેલેરિયાના નિદાન માટે કયા સ્મિયર લેવામાં આવે છે? કેનું કીધું છે આપણને? મલેરિયા કીધો છે. તો હવે જે આ મલેરિયા રોગ છે એ ખાસ કરીને મિત્રો કઈ સિઝનમાં જોવા મળે છે? તો જે મલેરિયાનો રોગ છે એ ખાસ કરીને ચોમાસાની સિઝનમાં જોવા મળે છે, ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. કેમ? તો કે વરસાદના કારણે છે એ ઠેર ઠેર છે એ શું હશે? પાણીના ખાબોચિયા ભરાયેલા હશે. અને જ્યાં પાણીના ખાબોચિયા ભરાયેલા હોય ત્યાં શું થાય છે? મચ્છરનો ઉપદ્રવ થાય છે. અને એ મચ્છર છે એ પછી શું થાય છે તો કે મનુષ્યને કરડવાથી છે એ મલેરિયા થાય છે. તો જે આ મચ્છર છે બરાબર એ શું છે તો કે મલેરિયાને ફેલાવવા માટેનું શું છે? એક વાહક છે. પણ જેવી રીતે આપણે છે ટ્યુબરક્યુલોસિસ માટે કોઈ એક પર્ટિક્યુલર સૂક્ષ્મ જીવાણુ છે ને જેને આપણે શું કહીએ છીએ? બેક્ટેરિયા કહીએ છીએ. તો એ જવાબદાર છે. તો એમ જેમ આ મલેરિયા છે એનું વાહક મચ્છર છે, પણ એના માટે પરોપજીવી જવાબદાર છે. તો એમાં શું છે તો કે પ્લાઝ્મોડિયમ. તો એની પણ ઘણી બધી કેટેગરી છે. તો પ્લાઝ્મોડિયમ ઓવલ, વાઇવેક્સ, ફાલ્સીપેરમ અને મલેરી. બરાબર. તો આ 4 છે એ મેઇન પ્લાઝ્મોડિયમ છે. હવે મિત્રો તમને આ છે એ તમને એમ પણ પૂછે આગળની, અત્યારે તો આપણને અહીંયા સ્મિયરનું પૂછ્યું છે, આપણે જોઈએ તો પહેલાં બેઝિક કન્સેપ્ટ તો જોઈએ કે મલેરિયા છે એ કઈ સિઝનમાં જોવા મળે, એનું વાહક કોણ છે અને કયા પ્લાઝ્મોડિયમ દ્વારા થાય છે. તો આ તમને 4 પ્લાઝ્મોડિયમ ખબર હોય અને જો તમને એમ પૂછી દે કે આમાંથી કયું નથી તો તમને ખ્યાલ આવે. પછી મિત્રો ઘણી વખત એમ પણ પૂછી લઈએ કે જે મલેરિયા છે એમાં જે પ્લાઝ્મોડિયમ દ્વારા થાય છે અને એમાં સૌથી જો ખતરનાક જે ડેન્જર પ્લાઝ્મોડિયમ હોય તો એ છે ફાલ્સીપેરમ. મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે. કયું છે મોસ્ટ ડેન્જરિયસ? ફાલ્સીપેરમ છે. હવે નેક્સ્ટ જોઈએ તો હવે છે એના લક્ષણો શું છે તો કે ઠંડી ચડે છે, તાવ આવે છે, શરીરમાં ધ્રુજારી જોવા મળે, માથું દુખે, આખા શરીરનો દુખાવો થાય. તો મલેરિયા છે એમાં ટાઢ સાથે તાવ આવે છે તો એને મલેરિયાને છે બીજા કયા નામે ઓળખાય તો કે ટાઢિયો તાવ. હવે આપણને અહીંયા શું પૂછ્યું છે તો કે નિદાન પૂછ્યું છે. તો નિદાનમાં છે શું કરવાનું છે તો કે સ્મિયર, જે આપણે સ્લાઇડ લઈએ છીએ પીએચથી છે સબ સેન્ટર ઉપર જે સ્લાઇડ લેવામાં આવે છે તો એમાં છે એક રાઉન્ડ કલરની સ્લાઇડ બનાવવામાં આવે છે અને એ એક છે આવી રીતે ચોરસ રીતે છે એ સ્લાઇડ લેવામાં આવે છે. તો હવે જે આમાં છે એ આપણને શું પૂછ્યું છે તો કે નિદાન છે એ કયા સ્મિયરમાં લેવામાં આવે છે. તો આપણે અહીંયા ઓપ્શન જોઈએ. તો પહેલું શું કીધું છે તો કે થીક સ્મિયર એટલે કે જાડું સ્મિયર હશે. બીજું શું કીધું છે તો કે થીન સ્મિયર એટલે કે પાતળું હશે. પછી ત્રીજું શું કીધું છે તો કે એ અને બી બંને
અને ચોથું કીધું છે તો કંઈ એક પણ નહીં. તો હવે જે મિત્રો આ થીક સ્મિયર છે અને જે થિન સ્મિયર છે એમાં શું જોવા મળે છે? તો જે આ થીક સ્મિયર છે બરાબર એ પરોપજીવી છે એના માટે લેવામાં આવે. અને જે આ થિન સ્મિયર છે મિત્રો એમાં જે આ પ્લાઝ્મોડિયમ છે એ અને સાથે સાથે એના લાર્વા છે બરાબર એ જોવામાં આવે છે કે એનું સંક્રમણ કેટલું વધેલું છે. તો મિત્રો આવા પણ ક્વેશ્ચન પૂછી શકે, તમને ભવિષ્યમાં એમ પૂછાઈ શકે કે પરોપજીવી જો આપણે જોવા હોય માઇક્રોસ્કોપ દ્વારા તો મલેરિયાના નિદાન માટે છે એ કેવું સ્મિયર લેવામાં આવે છે? તો કેવું આવશે? થીક સ્મિયર લેવામાં આવે છે. તો આનો સાચો આન્સર શું છે? તો કે એ અને બી બંને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. શું પૂછ્યું છે? તો કે મંકી ફીવર. કેવો ફીવર કીધો છે? મંકી ફીવર તરીકે કયો રોગ ઓળખાય છે? હવે અહીંયા આપણને જે તે રોગ છે એનું બીજું નામ આપી દીધું છે મિત્રો. તો હવે આને મંકી ફીવર કેમ કીધું છે, કયો રોગ છે એ તો આપણે આમાં જોઈએ હમણાં. તો હવે જે મરાસમસ છે બરાબર, તો આ જે મરાસમસ છે એમાં કેની ઉણપથી થાય છે આ રોગ? તો કે પ્રોટીન પ્લસ ઉર્જાની ઉણપથી થતો રોગ છે. તો એમાં છે એ બાળકનો ચહેરો કેના જેવો દેખાય છે? તો કે મંકી આકારનો એનો ચહેરો થઈ જાય. કેના જેવો થઈ જાય? મંકી શેપ ચહેરો જોવા મળે છે મંકી આકારનો. અને આપણને અહીંયા પૂછ્યું છે કે મંકી ફીવર. તો મિત્રો 1 by 1 આપણે એલિમિનેશનની ટેકનિક વાપરીને પછી આના વિશે વિસ્તૃત ખ્યાલ મેળવશું. પછી બીજો ઓપ્શન શું આપ્યો છે? તો કે ક્વાશિયાકોર. તો મિત્રો જે આ ક્વાશિયાકોર છે એ કેની ઉણપથી થતો રોગ છે? તો કે પ્રોટીન. તેમાં બાળકનો ચહેરો કેના જેવો થઈ જાય છે? તો કે મૂન શેપ. પછી ત્રીજો ઓપ્શન શું આપ્યો છે મિત્રો? તો કે કેશ્યુનર ફોરેસ્ટ ડિઝીઝ. અને ચોથો ઓપ્શન આપ્યો છે કાલા આઝાર. તો જે મિત્રો ખબર હોય તો કાલા આઝારમાં શું જોવા મળે છે? તો કાલા આઝારમાં છે એ સ્કિન કેવી થઈ જાય? તો કે બ્લેક થઈ જાય છે. સ્કિન છે એ કાળી પડી જાય છે કે જેને આપણે કાલા આઝાર કહીએ. કાલા આઝાર છે ને બીજા કયા નામે ઓળખાય છે? તો કે 100 ડે ફીવર. તો મિત્રો આપણે આ 3 ઓપ્શન જોઈએ એમાં ક્યાંય મંકી ફીવર આવતું નથી. હવે જે આ કેશ્યુનર ફોરેસ્ટ ડિઝીઝ છે, ફોરેસ્ટનો મતલબ શું થાય? તો કે જંગલ વિસ્તાર. અને જંગલમાં હંમેશા કોણ રહેતું હોય મોસ્ટલી? તો કે મંકી. મંકી એટલે તો કે વાંદરાઓ. તો આ જંગલ વિસ્તાર છે તો કે ક્યાંનો જંગલ વિસ્તાર? ગુજરાતનો? તો કે ના મિત્રો. તો કે કયા શહેરનો, કયા રાજ્યનો? તો કે કર્ણાટક જે છે ત્યાંના જંગલ વિસ્તારમાં છે. શું થાય છે ત્યાં? તો કે ત્યાંના જે જંગલ વિસ્તારમાં છે એ ટિક્સ. શું છે? ટિક્સ. ટિક્સ એટલે શું થાય મિત્રો? આ ખાસ જોજો. ટિક્સ એટલે કે કીડાઓ. બરાબર. જે કેશ્યુનર ફોરેસ્ટ ડિઝીઝ છે એ ખાસ કરીને કર્ણાટકના જે જંગલ વિસ્તાર છે ત્યાં ટિક્સ એટલે કે કીડા દ્વારા છે એ આ રોગ ફેલાય છે. અને કોને ઇન્ફેક્ટેડ થયો તો કે વાંદરાઓને, કેમ કે ત્યાં મોટા ભાગે જંગલ વિસ્તારમાં તો વાંદરા જ છે. બરાબર છે. તો આ છે એ કેશ્યુનર ફોરેસ્ટ ડિઝીઝ છે એ વાયરસ ડિઝીઝ છે. અને એ છે ટીક છે, ટીક ઇન્ફેક્ટેડ હતી તો એ કોને કરડી હતી? તો કે વાંદરાઓમાં છે એનું ઇન્ફેક્શન જોવા મળ્યું હતું. મોસ્ટલી એ ઇન્ફેક્ટેડ થયા હતા. એટલા માટે છે જે કેશ્યુનર ફોરેસ્ટ ડિઝીઝ છે એને બીજા કયા નામે ઓળખાય છે? તો કે મંકી ફીવર તરીકે ઓળખાય છે. તો મિત્રો આનો તમને બેઝિક ખ્યાલ આવ્યો હશે. અત્યારે તમને જે આ મંકી ફીવર છે બરાબર, જે કેશ્યુનર ફોરેસ્ટ ડિઝીઝનું બીજું નામ કીધું છે. તો હવે મિત્રો જે આવનારી એક્ઝામ છે
એમાં એમ પણ પૂછાઈ શકે છે કે જે આ મંકી ફીવર છે એના માટે કયા સૂક્ષ્મ જીવાણુ જવાબદાર છે? તો કોણ આવશે? તો કે ટિક્સ. બરાબર, એટલે કે કીડા. તો મિત્રો આવા ક્વેશ્ચન છે એ તમને આગળ પૂછાવાની શક્યતા છે. મિત્રો જે આ ક્વાશિયોકોર અને મરાસમસ છે અને આપણે આની આગળના લેક્ચરમાં છે એને વિસ્તૃત રીતે છે એ ડિસ્કસ કર્યું હતું કે એમાંથી કેવા ક્વેશ્ચન તમને પૂછાવાની શક્યતા છે. તો જે મિત્રોએ આગળના લેક્ચર ના જોયા હોય એ જોઈ લેજો. આપણે નેક્સ્ટ જોઈએ હવે. તો આનો સાચો આન્સર શું છે? કે શુનર ફોરેસ્ટ ડિઝીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું પૂછ્યું છે? તો કે ટીબીની અંદર કોને કીધું છે? તો કે ટ્યુબરક્યુલોસિસની અંદર લાલ પેશાબ આવવો. શું કીધું છે? તો કે લાલ પેશાબ આવવો છે એ કઈ દવાની આડઅસર કીધી છે? મિત્રો અત્યાર સુધી આપણને શું પૂછ્યું છે? આ જ સેશનમાં આપણે ક્વેશ્ચન જોયો હતો ને કે ટીબી અને રક્તપિત્તની સારવારમાં કઈ દવા વપરાય છે? તો કે રિફામ્પિસિન. તો એક ક્વેશ્ચન થઈ ગયો. હવે બીજો ક્વેશ્ચન ટીબીમાંથી શું કર્યો મિત્રો? તો કે કઈ એવી દવા છે ટીબીની કે જેની આડઅસરના કારણે પેશાબનો રંગ કેવો જોવા મળે છે? તો કે લાલ કલરનો જોવા મળે છે. મિત્રો આપણને હવે દવાના નામ તો ખબર છે, પણ કેની સાઈડ ઇફેક્ટ થાય છે એ આપણે જોઈએ. અને આની પહેલાં મારા જે વિડીયો લેક્ચર હતા એમાં કઈ દવા અને એની સાઈડ ઇફેક્ટ છે એ શું જોવા મળે છે એની ઉપર પણ આપણે ડિસ્કસ કરેલું છે. તો અહીંયા ફરીથી આપણે આજે જોઈ લઈએ કે શું છે. તો મિત્રો આપણને ખબર જ છે, તો ઓપ્શન જોઈએ કે કઈ કઈ દવા વપરાય છે. તો આપણે આમાં એલિમિનેશન ટેકનિક વાપરશું. આપણને ટીબીની એક દવા પૂછી છે ને એ રેડ કલરનું યુરિન જોવા મળે છે. તો આપણે 1 by 1 છે આમાં જે ઓપ્શન આપ્યા છે ડ્રગ આપી છે એ જોઈએ. તો સૌથી પહેલાં કઈ ડ્રગ કીધી છે? તો કે આઇસોનિયાઝાઇડ. કઈ ડ્રગ કીધી છે? આઇસોનિયાઝાઇડ. તો હવે જે આઇસોનિયાઝાઇડ છે બરાબર એ ખાસ કરીને છે એ આપણી નર્વ્સને અફેક્ટ કરે છે. કેને? નર્વ્સને અફેક્ટ કરે છે કે જેને આપણે કહીએ પોલીન્યુરાઇટિસ. જેમ કે હાથ પગમાં ખાલી ચડી જવી, ઝંઝનાટી થવી જોવા મળે છે. તો પહેલો ઓપ્શન શું છે કે આઇસોનિયાઝાઇડ. તો આ આવશે નહીં. આમાં શું થાય છે? નર્વ્સ ડેમેજ થાય છે. કયા વિટામિનની ઉણપથી? તો કે B6ની ઉણપથી. B6 વિટામિન કયું છે? એનું નામ શું છે? તો કે પાયરિડોક્સિન. પછી બીજો ઓપ્શન શું આપ્યો છે આપણને? ઇથામ્બ્યુટોલ. તો જે ઇથામ્બ્યુટોલની જે દવા છે બરાબર એની આડઅસરના કારણે શું થાય છે? એ ઉપરથી યાદ રાખવાનું આંખ. તો કે આની આડઅસર છે કેની ઉપર જોવા મળે છે ખાસ કરીને? તો કે આંખ ઉપર. તો એમાં શું થાય છે? તો કે ઓપ્ટિક ન્યુરાઇટિસ. શું જોવા મળે છે? ઓપ્ટિક ન્યુરાઇટિસ. તો એમાં શું જોવા મળે છે મિત્રો? તો કે છે એ ઓછું દેખાવું. બરાબર, જે લાલ કલરનો જે રંગ છે ને લીલા કલરનો જે રંગ છે બરાબર એ છે એ ઓળખી શકાતો નથી. એટલે આમાં રેડ અને ગ્રીન કલરની શું જોવા મળે છે? બ્લાઇન્ડનેસ જોવા મળે છે. પછી ત્રીજો ઓપ્શન આપ્યો છે રિફામ્પિસિન. તો મિત્રો જે આ રિફામ્પિસિન છે, આ રિફામ્પિસિન છે એની જ આડઅસર છે કે પેશાબ, પરસેવો અને આંખના આંસુ. એનો કલર છે એ કેવો જોવા મળે? તો કે નારંગી અથવા લાલ કલર જોવા મળે છે. હવે કોઈ પણ છે એ દર્દીને છે એ ટીબીની ડ્રગ ચાલતી હોય અને એમાં રિફામ્પિસિન ચાલતી હોય તો એ પેશન્ટને છે એ હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે કે જો તમારા પરસેવાનો કલર, પેશાબનો કલર અને આંખના આંસુનો કલર છે એ લાલ અથવા તો નારંગી કલરનો જો જોવા મળે
તો ચિંતા કરવાની નથી, કેમ કે એની શું છે, આડઅસર છે. તો એ હેલ્થ એજ્યુકેશન આપવામાં આવે છે. પછી આપણને મિત્રો ચોથો ઓપ્શન શું આપ્યો છે, તો સાચો આન્સર શું આવશે, તો કે રિફામ્પિસિન. પછી મિત્રો સ્ટ્રેપ્ટોમાઇસિન આપ્યું છે. સ્ટ્રેપ્ટોમાઇસિન છે ઇન્જેક્ટેબલ છે, બરાબર, ઇન્જેક્શન આપવામાં આવે છે સ્ટ્રેપ્ટોમાઇસિન. તો હવે એની આડઅસરમાં શું જોવા મળે છે, તો આ ડ્રગ કેવી છે, તો કે ઓટોટોક્સિક છે. કેવી છે, ઓટોટોક્સિક. એટલે કેને અસર કરે છે, તો કે કાનને અસર કરે છે. તો હવે કાનમાં શું જોવા મળે છે, તો કે બેરાશ જોવા મળે છે. સાંભળવાનું ઓછું થઈ જાય છે, ઓછું સંભળાય. તો હવે મિત્રો જે આ જોવા મળે છે સ્ટ્રેપ્ટોમાઇસિનની અસરના કારણે કે ઓટોટોક્સિક છે, એ કાનમાં બેરાશ આવે છે, ઓછું સંભળાય છે. તો આ ક્વેશ્ચન તમને આગળ પૂછાવાની શક્યતા છે કે કોઈ ટીબીનું દર્દી છે એ સ્ટ્રેપ્ટોમાઇસિનનું ઇન્જેક્શન લે છે અને સેકન્ડ ટાઈમ જ્યારે સ્ટ્રેપ્ટોમાઇસિનનું ઇન્જેક્શન લેવા આવે ત્યારે એના કાનની તપાસ કરવામાં આવે છે. તો કાનની તપાસ શા માટે કરવામાં આવે છે, કેમ કે એને કારણે બેરાશ જોવા મળે છે, ઓછું સંભળાય. તો એના માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે, તો કે વર્બર ટેસ્ટ અને રીની ટેસ્ટ કરવામાં આવે છે, બરાબર. આ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાંથી બીજો એ પણ ક્વેશ્ચન પૂછાય સ્ટ્રેપ્ટોમાઇસિનમાંથી કે સ્ટ્રેપ્ટોમાઇસિન છે એ જે ક્રેનિયલ નર્વ છે કે જે બ્રેઇનમાંથી નીકળે છે ચેતાઓ, તો એમાં જે 8મા નંબરની નર્વ છે, કેટલામા નંબરની, 8મા નંબરની, જેને આપણે શું કહીએ તો કે ઓડિટરી નર્વ, કે જેનું કામ શું છે, તો કે સાંભળવાના સંવેદનાને શું કરશે, મેસેજ તરીકે આપલે કરશે, ગ્રહણ કરશે ને સંદેશ આપશે ને બધું કરશે, બરાબર. તો સાંભળવાની ક્રિયા ઉપર શું છે, તો કે આની અસર બતાવે. હવે જો આ 8મા નંબરની ક્રેનિયલ નર્વ ડેમેજ થઈ, ઓડિટરી નર્વ, તો કેમાં પ્રોબ્લેમ આવે છે, તો કે સાંભળવામાં પ્રોબ્લેમ આવે. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સ્ટ્રેપ્ટોમાઇસિન જે દવા છે એ કઈ ક્રેનિયલ નર્વને અફેક્ટ કરે છે, તો કે 8મા નંબરની. તો મિત્રો અહીંયા સુધી છે એ તમને બેઝિક ખ્યાલ આવ્યો હશે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. શું કીધું છે, તો કે રક્તપિત્ત ના કેટલા પ્રકાર છે. આ જ સેશનમાં મિત્રો રક્તપિત્તનો શું ક્વેશ્ચન પૂછ્યો હતો, તો કે એના માટે કઈ દવા વપરાય છે. ટીબી ને રક્તપિત્ત માટેની બે દવા કીધી હતી. તો હવે જે રક્તપિત્ત છે એને શું કહેવાય, તો કે લેપ્રોસી. બીજા ક્યાં નામે ઓળખે છે લેપ્રોસીને, તો કે હેન્સન ડિઝીઝ. કેવો ડિઝીઝ, હેન્સન ડિઝીઝ. આ છે મિત્રો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હેન્સન ડિઝીઝ, કે જે તમને આગળ પૂછાવાની શક્યતા છે. હવે જે આ લેપ્રોસી છે એ કોને અસર કરે છે મિત્રો, તો કે જે આપણા શરીરની જે નર્વસ સિસ્ટમ છે, જે સંવેદનાનું ગ્રહણ કરવાનું છે અને એને સામે પડકાર આપવાનો છે, જે આપણા શરીરમાં આવેલી રાજા સિસ્ટમ છે એને અસર કરે છે. ખાસ કરીને ચેતાઓને જે સંવેદના છે એને અસર કરે છે. હવે આના સૂક્ષ્મ જીવાણુ કયો છે મિત્રો, તો કે માઇકોબેક્ટેરિયમ લેપ્રાઈ. તો મિત્રો આ તમને પૂછવાની શક્યતા છે. હવે જોઈએ તો કે આના લક્ષણમાં શું જોવા મળે છે, તો કે લક્ષણમાં છે એ શું જોવા મળે તે, તો કે લાલ કલરના છે એ શરીર પર શું જોવા મળે છે, ચાઠા જોવા મળે છે. અને જે જગ્યાએ ચાઠા જોવા મળે છે ત્યાં છે એ સંવેદના આવતી બંધ થઈ જાય છે. કેમ, તો કે ત્યાંની જે ચેતા છે એ શું થઈ હોય, નાશ પામી હોય. પછી શું જોવા મળે છે, તો કે ચામડી છે એ જાડી થઈ જાય છે, સફેદ અથવા તો લાલ કલરને એમાં ચાઠા જોવા મળે છે.
મિત્રો હવે આને બીજા એક પણ નામે ઓળખાય છે, હજી પણ આનું એક નામ છે સોશિયલ સ્ટિગ્મા. શું કહેવાય? સોશિયલ સ્ટિગ્મા. બરાબર કે સોશિયલ સ્ટિગ્મા છે એ કયો ડિઝીઝ છે કે કયો એવો રોગ છે કે જેમાં સોશિયલ સ્ટિગ્મા જોવા મળે? સોશિયલ એટલે શું થાય તો કે સમાજમાં. તે પણ તમારે યાદ રાખવાનું છે. આપણે એના લક્ષણો જોઈ લીધા. હવે પછી આપણે એના જોઈએ તો કે ટાઈપ. તો જે લેપ્રોસી છે એટલે કે જે રક્તપિત્ત છે એના મેઇન છે એ 2 ટાઈપ પડે છે. કેટલા ટાઈપ પડે છે મિત્રો? 2. કયા તો કે એક છે બ્યુસીબેસિલરી અને બીજું છે મલ્ટીબેસિલરી. કેટલા ટાઈપ છે મિત્રો? 2. એક મલ્ટી અને એક પ્યુસી. તો હવે જે બ્યુસીબેસિલરી છે એમાં જે છે એ ચામડી પર ચાઠા જોવા મળે છે. તો કેટલા હોય તો કે 5 અથવા 5 થી ઓછા હશે. અને જે મલ્ટીબેસિલરી છે મિત્રો એમાં ચાઠા કેટલા જોવા મળે તો કે 10 અથવા 10 થી વધારે. જે આ બ્યુસીબેસિલરી છે એનો ટ્રીટમેન્ટનો સમયગાળો કેવો હશે તો કે ઓછો હશે, 2 થી 4 માસનો હોય. પણ જે આ મલ્ટીબેસિલરી છે મિત્રો એનો ટ્રીટમેન્ટનો સમયગાળો છે એ 6 થી 8 મંથનો જોવા મળે છે. તો મિત્રો આપણને છે એ આના પ્રકાર વિશે પણ ખબર પડી ગઈ. પછી મિત્રો આપણે આની સારવારમાં છે એ કઈ દવા વપરાય છે આપણે આ સેશન સ્ટાર્ટ થતાં જ જોયું હતું. મેન 3 દવા હતી. એક છે રિફામ્પિસિન, એક છે ડેપ્સોન અને ત્રીજી છે ક્લોફાઝેમિન. તો હવે આપણને અહીંયા ઓપ્શન આપ્યા છે કે કેટલા ટાઈપ છે તો કે 1, 2, 3 ને 4. તો મિત્રોનો સાચો આન્સર શું છે તો કે 2. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. કાપોસી સાર્કોમા. શું કીધું છે? કાપોસી સાર્કોમા મુખ્યત્વે કયા રોગમાં જોવા મળે છે? તો જે મિત્રો આ કાપોસી સાર્કોમા છે એ શું છે તો કે વન ટાઈપ ઓફ કેન્સર છે. શું છે? કેન્સર. તો જે વ્યક્તિને HIV અથવા તો એડ્સ હોય બરાબર એવા વ્યક્તિમાં છે એ કાપોસી સાર્કોમા જોવા મળે છે. બરાબર. આ તકવાદી કેન્સર છે. કયું છે? તકવાદી કેન્સર. બરાબર કે જેને ઓપોર્ચ્યુનિસ્ટિક કેન્સર પણ કહેવાય છે. તો આમાં શું જોવા મળે છે તો કે ભૂરા અથવા તો વાદળી કલરના શરીર ઉપર ચાઠા જોવા મળે. મિત્રો અહીંયા આપણને ખાલી કાપોસી સાર્કોમાનું પૂછ્યું છે કે કાપોસી સાર્કોમા છે એ કયા રોગમાં જોવા મળે છે. તો ખાસ કરીને જે વ્યક્તિ HIV એડ્સથી ઇન્ફેક્ટેડ હોય એવા વ્યક્તિને છે એ તકવાદી કેન્સર કે જેને આપણે ઓપોર્ચ્યુનિસ્ટિક કેન્સર કહેવાય તો એ છે એ કોને અસર કરે છે તો મેઇનલી જે આપણા શરીરમાં આવેલી બ્લડ વેસલ્સ છે, વેન હોય કે પછી આર્ટરી હોય એને શું કરે છે? અફેક્ટ કરે છે. અને એની અસર ક્યાં જોવા મળે છે તો કે સ્કિન ઉપર જોવા મળે છે. તો કે ભૂરા અથવા તો વાદળી કલરના સ્કિન ઉપર છે એ ચાઠા જોવા મળે. અને આપણે કીધું તકવાદી કેન્સર. હવે મિત્રો તમને એ પણ પૂછાય છે કે HIV એડ્સ વાળું જે પેશન્ટ છે, જે દર્દી છે, એની ઇમ્યુન સિસ્ટમ કેવી હશે તો કે કોમ્પ્રોમાઇઝ થઈ ગયેલી હશે, રોગ પ્રતિકારક શક્તિ એકદમ નબળી થઈ જાય એની. તો એમાં મિત્રો તકવાદી ઇન્ફેક્શન કયું જોવા મળે છે? તેમાં એમ પણ પૂછાઈ શકે કે તકવાદી ઇન્ફેક્શન કયું જોવા મળશે તો કે મોસ્ટલી છે એ ક્ષય જોવા મળે છે. તો મિત્રો આ ક્વેશ્ચન પણ આમાંથી પૂછાઈ શકે છે. તો અહીંયા સુધી કાપોસી સાર્કોમા શું છે એનો બેઝિક ખ્યાલ આવ્યો હશે. હવે આપણે જોઈએ ઓપ્શન. પહેલો ઓપ્શન શું આપ્યો છે તો કે પોલિયો. તો એ આવશે નહીં. બરાબર. પોલિયો છે એ કેના દ્વારા થાય છે તો કે પોલિયો વાયરસ દ્વારા થાય છે. બરાબર કે જેને આપણે પોલિયોમાઇલાઇટિસ કહીએ તો એ નહીં આવે. પછી શું કીધું છે તો કે લેપ્ટોસ્પાઇરોસિસ. તો લેપ્ટોસ્પાઇરા દ્વારા એ એક બેક્ટેરિયા છે એના દ્વારા થતો રોગ છે તો એ પણ આવશે નહીં.
પછી શું કીધું છે તો કે એઇડ્સ. તો એઇડ્સવાળા વ્યક્તિમાં છે બરાબર આ કાપોસી સાર્કોમા જોવા મળે છે. અને ચોથો ઓપ્શન આપ્યો છે આપેલ તમામ, તો આ પણ આવશે નહીં. તો મિત્રો આનો સાચો આન્સર છે એઇડ્સ. બરાબર. હવે એઇડ્સનું ફૂલ ફોર્મ શું છે? બરાબર, એઇડ્સ એનું ફૂલ ફોર્મ છે એ પણ તમને પૂછે. પહેલાં આ બેઝિક છે કે જો બધાને આવડતો હોય, પણ એમાં છે એ સ્પેલિંગની મિસ્ટેક આપી હોય મિત્રો. વાક્યની જે રચના છે, એઇડ્સ એટલે શું થાય તો કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. બરાબર. તો એમાં છે એ થોડો ઘણો એમાં ચેન્જીસ કરીને આપી દેશે. મેં એવી જ રીતે HIV. તો આના ફૂલ ફોર્મ પણ આવડવા જરૂરી છે કે જે આ બેઝિક વસ્તુ છે કે આપણે શું કરીએ એને લાઇકલી લેતા હોય કે આવું શું પૂછે, આ તો આવડી જાય. પણ એમાં માઇનોર એવા જ બધામાં ડિફરન્સ આપેલા હોય. એમાં એમ પણ આપેલું હોય તો કે એક્યુટ ઇન્ફેક્શન ડિઝીઝ સિમ્ટમ્સ. તો આપણને સાચો તું એનું નામ ખબર હોવી જોઈએ ને મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. શું કીધું છે? હાર્ટમાં કેટલી ચેમ્બર છે? 4 ચેમ્બર છે. એમાંથી શું કીધું છે તો કે કઈ ચેમ્બરમાંથી શુદ્ધ બ્લડ છે એ શરીરના જુદા જુદા ભાગમાં પહોંચાડે છે. હાર્ટની 4 ચેમ્બર, એમાંથી કઈ એક ચેમ્બર એવી છે જે ઓક્સિજન વાળું લોહી છે એ શરીરના જુદા જુદા ભાગમાં પહોંચાડે. તો મિત્રો આની પહેલાંનો જે વિડીયો લેક્ચર હતો એમાં હાર્ટનું મેં આખું સર્ક્યુલેશન ભણાવેલું છે કે હાર્ટમાં છે એ ડીઓક્સિજનેટેડ બ્લડ કોણ લાવે છે, ક્યાંથી લાવે છે. તો મિત્રો આપણે અહીંયા થોડોક કન્સેપ્ટ જોઈએ. તો 4 ચેમ્બરની હાર્ટ છે, રાઈટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, રાઈટ વેન્ટ્રિકલ અને લેફ્ટ વેન્ટ્રિકલ. હવે શું થાય છે તો કે સુપિરિયર વેના કહેવા અને ઇન્ફિરિયર વેના કહેવા દ્વારા, કેના દ્વારા? સુપિરિયર વેના કહેવા અને ઇન્ફિરિયર વેના કહેવા જે છે એ શરીરના બધા જ પાર્ટમાંથી છે કેવું બ્લડ લઈ આવશે? ડીઓક્સિજનેટેડ બ્લડ લઈ આવશે, તો કે ઓક્સિજન વિહીન. હવે એ બ્લડ ક્યાં આવે છે તો કે રાઈટ એટ્રિયમમાં આવે છે. બરાબર. શરીરના જુદા જુદા ભાગ દ્વારા છે એ બ્લડ ક્યાં આવ્યું છે? રાઈટ એટ્રિયમમાં આવ્યું છે. કેવું બ્લડ છે તો કે ડીઓક્સિજનેટેડ બ્લડ છે. હવે પછી શું થાય છે તો કે રાઈટ એટ્રિયમમાંથી ક્યાં આવે છે બ્લડ? રાઈટ વેન્ટ્રિકલમાં આવે છે. હવે પછી શું થાય તો કે અહીંયા શું આવેલા છે? લંગ્સ આવેલા છે અહીંયા. તો આ જે લંગ્સ આવેલા છે, હવે અહીંથી શું નીકળતી હશે? પલ્મોનરી આર્ટરી. તો અહીંયા જે રાઈટ વેન્ટ્રિકલ છે ત્યાંથી પલ્મોનરી આર્ટરી દ્વારા છે એ બ્લડ બધું ક્યાં જાય છે? લંગ્સમાં જાય છે. કેવું છે બ્લડ? ડીઓક્સિજનેટેડ બ્લડ છે. પછી શું થાય છે તો કે અહીંયા છે એક ગેસ છે એની આપલે થઈ છે, એ કાર્બન ડાયોક્સાઇડ આપે છે અને ઓક્સિજનને લે છે. હવે પછી મિત્રો શું થાય છે તો કે જે આ લંગ્સ છે ત્યાંથી કોણ આવશે તો કે પલ્મોનરી વેઇન છે. કઈ વેઇન કીધી છે? પલ્મોનરી વેઇન. હવે પલ્મોનરી વેઇન દ્વારા છે એ જે આ ઓક્સિજન વાળું બ્લડ છે એ ક્યાં આવે છે તો કે લેફ્ટ એટ્રિયમમાં આવે છે. પછી બ્લડ ક્યાં આવે છે તો કે લેફ્ટ વેન્ટ્રિકલમાં આવે છે. અને અહીંયાથી શું નીકળતી હશે? એઓર્ટા નીકળે છે. બરાબર. આ એઓર્ટા દ્વારા છે એ શરીરના જુદા જુદા ભાગમાં છે એ બ્લડ પહોંચે છે. તો મિત્રો આપણને અહીંયા શું પૂછ્યું છે કે હાર્ટમાં આવેલી કઈ ચેમ્બર શુદ્ધ બ્લડ છે એ શરીરના જુદા જુદા ભાગમાં પહોંચાડે? મેઇનલી બ્લડ છે એ તો લેફ્ટ એટ્રિયમમાં આવે છે, પણ લેફ્ટ એટ્રિયમમાંથી ક્યાં આવે છે? લેફ્ટ વેન્ટ્રિકલ. તો કઈ ચેમ્બર થઈ કહેવાય? આ લેફ્ટ વેન્ટ્રિકલની જે ચેમ્બર છે એના દ્વારા છે એમાંથી એઓર્ટા નીકળે છે અને એઓર્ટા દ્વારા છે એ શરીરના જુદા જુદા ભાગમાં બ્લડ પહોંચે છે. તો મિત્રો અહીંયા આપણે ઓપ્શન જોઈએ. તો શું ઓપ્શન આપ્યો છે તો કે લેફ્ટ એટ્રિયમ? તો કે ના, લેફ્ટ એટ્રિયમમાંથી બ્લડ ક્યાં જાય? વેન્ટ્રિકલમાં. તો આ આવશે નહીં. પછી શું કીધું છે તો કે રાઈટ એટ્રિયમ. તો રાઈટ એટ્રિયમમાં તો ડીઓક્સિજનેટેડ બ્લડ આવે છે, એ પણ નહીં આવે. પછી શું કીધું છે તો કે લેફ્ટ વેન્ટ્રિકલ. તો કે હા, ત્યાંથી એઓર્ટા દ્વારા છે
એ શરીરના જુદા જુદા ભાગમાં ઓક્સિજન જાય છે. તો સાચો આન્સર શું છે? લેફ્ટ વેન્ટ્રિકલ. પછી શું કીધું છે? રાઈટ વેન્ટ્રિકલ. તો એ પણ આવશે નહીં, કેમ કે અહીંયા જુઓ રાઈટ વેન્ટ્રિકલ છે આ, ત્યાંથી પલ્મોનરી આર્ટરી દ્વારા ક્યાં જાય છે? બ્લડ લંગ્સમાં જાય છે. તો મિત્રો જે આ સર્ક્યુલેશન છે એમાંથી પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પછી આમાંથી બીજો એક પણ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી, કે હાર્ટની કોઈ એવી ચેમ્બર છે, એટ્રિયમ અને વેન્ટ્રિકલ તો આવેલા જ છે, પણ એમાં કયું એટ્રિયમ અથવા તો કયું વેન્ટ્રિકલ છે, રાઈટ સાઈડનું કે લેફ્ટ સાઈડનું, કે જે સૌથી જાડું છે, થીક છે, કે જેની દિવાલ છે એ કેવી હશે? જાડી હશે. બરાબર કે નહીં? તો કે આ હાર્ટની ચેમ્બર. બરાબર. તો 4 ચેમ્બરનો હાર્ટ છે, એમાં જો આ લેફ્ટ વેન્ટ્રિકલ જે છે, બરાબર, ત્યાં પ્રેશર વધારે હશે. કેમ? તો કે એઓર્ટા દ્વારા છે આખા શરીરને બ્લડ પૂરું પાડવું છે. તો હવે જે વ્યક્તિ છે એ આખા શરીરને બ્લડ સપ્લાય કરે છે, જેના દ્વારા પમ્પિંગ થાય છે, ત્યાં પ્રેશર ક્રિએટ થાય છે, તો એ ભાગ છે એ તો થોડો મજબૂત હોવો જોઈએ ને. તો એટલા માટે જો તમને આગળ ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે છે કે 4 ઓપ્શન આપેલા હોય શેમાં જ, અને તમને પૂછે કે નીચેનામાંથી કઈ ચેમ્બર છે હાર્ટની કે સૌથી વધારે જાડી દિવાલ ધરાવે છે, તો શું આવશે મિત્રો એનો સાચો જવાબ? તો કે લેફ્ટ વેન્ટ્રિકલ. હવે મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો મિત્રો જય કેરિયર ઓનલાઈન એકેડમી દ્વારા છે એક ખાસ ઓફર આવી ગઈ છે વિડીયો કોર્સની, કે જે મિત્રો MPSW અને FSWની પ્રિપેરેશન કરતા હોય તો એ વિદ્યાર્થી મિત્રો માટે જય કેરિયર એકેડમી દ્વારા છે એ વિડીયો રેકોર્ડેડ કોર્સ છે એ બહાર પાડવામાં આવ્યો છે. 2 કેટેગરી આપી છે, કે એક છે 499 અને એક છે 699. તો જે 499નો કોર્સ છે એની વેલિડિટી 3 મંથની છે, અને જે 699નો કોર્સ છે એની વેલિડિટી 6 મંથની છે. તો મિત્રો આ ઓફર છે એ મર્યાદિત સમય માટે જ છે, તો વહેલા તે પહેલાંના ધોરણે આનો લાભ ઉઠાવો. અને અહીંયા છે એ એકેડમીના નંબર આપેલા છે, તો એનો કોન્ટેક્ટ કરો. હવે આપણે નેક્સ્ટ જોઈએ. ડિપ્થેરિયા. શું કીધું છે? ડિપ્થેરિયા શરીરના કયા ભાગને મુખ્યત્વે અસર કરે છે? શું પૂછ્યું છે? ડિપ્થેરિયા છે, રોગનું નામ આપી દીધું છે, એ કયા ભાગને અસર કરે છે? તો 4 ઓપ્શન આપ્યા છે. પહેલું આપ્યું છે યકૃત, બીજું આપ્યું છે મગજ, ત્રીજું આપ્યું છે ફેફસા, અને ચોથું આપ્યું છે ગળું. તો હવે ડિપ્થેરિયા છે એ શું છે એના વિશેની થોડીક માહિતી મેળવીએ આપણે. તમને આગળ અત્યારે તો એમ પૂછ્યું છે કે ડિપ્થેરિયા કયા ભાગને અસર કરે. આવનારી એક્ઝામ એ પણ ક્વેશ્ચન પૂછે ને કે એ કયા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થાય છે, તો એના માટે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો જે આ ડિપ્થેરિયા છે એ કેના દ્વારા થાય છે? તો કે કોર્ની બેક્ટેરિયમ. ડિપ્થેરી દ્વારા રોગ થાય છે. બરાબર. આ એનું શું છે? સૂક્ષ્મ જીવાણુ. જે આ કોર્ની બેક્ટેરિયમ ડિપ્થેરિયા છે એ ખાસ કરીને કયા ભાગને અસર કરે છે? તો જે આ ગળાનો ભાગ છે ત્યાં એક ગ્રે કલરની, કેવા કલરની? ગ્રે કલરની સ્યુડો મેમ્બ્રેન. કેવી મેમ્બ્રેન? તો કે સ્યુડો. ત્યાં ગળાના ભાગમાં છે, બરાબર. આ જે ડિપ્થેરિયા છે એ ખાસ કરીને ગળાના ભાગને અસર કરે, અને એ ગળાના ભાગમાં છે તો કે કેવા કલરની? તો કે ગ્રે કલરની છે એ સ્યુડો મેમ્બ્રેન બનાવે છે. તો મિત્રો આપણને અહીંયા કયો ભાગ કીધો છે અસર કરે છે? તો આપણને જે આ 3 ઓપ્શન આપ્યા છે એમાં અસર કરશે નહીં. યકૃત, મગજ અને ફેફસાને અસર કરતું નથી, પણ કયો પાર્ટ અફેક્ટ થાય છે? તો કે ગળું. તો સાચો આન્સર શું છે? ગળું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન?
અહીંયા વિટામિનનું બીજું નામ આપી દીધું મિત્રો. આનું પણ આપણે ડિસ્કશન આની પહેલાંના લેક્ચરમાં કર્યું હતું કે એસ્કોર્બિક એસિડ છે એ કયા નામે ઓળખાય છે, એ કયા ખોરાકમાંથી મળે છે, એનું કામ શું છે, એની ઉણપથી કયો રોગ થાય છે. તો જે એસ્કોર્બિક એસિડ છે બરાબર, એટલે કે એને કહેવાય વિટામિન સી. કયું વિટામિન કહેવાશે? વિટામિન સી. હવે આ વિટામિન છે એની ઉણપથી કયો રોગ થાય? તો કે સ્કર્વી. આ વિટામિનનું કાર્ય શું છે? તો કે લોહ તત્વોનું શોષણ કરવું અને ઘાને ઝડપથી રૂઝાવવું, ઘાને ભરવાનું. તો મિત્રો આનો સાચો આન્સર શું છે? વિટામિન સી. વિટામિન એ છે એને શું કહેવાય? રેટિનોલ. બીની ઘણી બધી કેટેગરી છે. અને વિટામિન ડીને શું કહેવાય? તો કે કેલ્સીફેરોલ અથવા તો એન્ટી રિકેટ્સ વિટામિન. તો મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. શું કીધું છે? તો કે એબેટ બનાવવા માટે કઈ દવાનો ઉપયોગ થાય છે? શું કીધું છે? તો કે એબેટ. તો હવે એબેટ છે એને બનાવવા માટે કેનો ઉપયોગ થાય? તો હવે એબેટ છે એનો ઉપયોગ શું છે? તો કે જે મચ્છરનો ઉપદ્રવ થાય છે અને એમાં જે એના લાર્વા છે એ લાર્વાના નાશ માટે જે દવાનો ઉપયોગ કરવામાં આવે છે એને શું કહેવાય? એબેટ. તો હવે એબેટમાં કઈ દવાનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા 4 ઓપ્શન આપ્યા છે, જોઈએ. પહેલો ઓપ્શન શું કીધું છે? તો કે આલ્ફા સાયપરમેથ્રિન. તો આ છે એ એક ઇન્સેક્ટિસાઇડ છે ઇન્ડોર, એ આવશે નહીં. પછી ડીડીટી શું છે? તો એનો પણ મચ્છરના ઉપદ્રવને ઘટાડવા માટે ઉપયોગ થતો હતો. પછી સાયફેનોથ્રીન છે એનો પણ ઉપયોગ થશે નહીં, કેમ કે એ છે એ ખાલી મચ્છરના ઉપદ્રવને ઘટાડે છે. પણ જે આ ટેમીફોસ છે મિત્રો, એ શું કરે છે? તો કે જે લાર્વા છે એના ઉપદ્રવને શું કરે છે? ઘટાડે છે. કેના ઉપદ્રવને ઘટાડે છે? તો કે લાર્વા જે બને છે બરાબર, એના ઉપદ્રવને શું કરે છે? ઘટાડે છે. કોણ? તો કે ટેમીફોસ એબેટ. તો મિત્રો આવા પણ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે આગળ, કે સાયફેનોથ્રીનનો ઉપયોગ શું થાય છે? તો કે મચ્છરના ઉપદ્રવને અને સંક્રમણને ઘટાડવા માટે. પણ જો લાર્વાનું પૂછે તો શું આવશે? ટેમીફોસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. તો આનો સાચો આન્સર શું છે? ટેમીફોસ. શું કીધું છે? તો કે તીવ્ર એલર્જીક પ્રતિક્રિયા, એટલે કે સિવિયર છે એલર્જીક રિએક્શન થયું હોય અથવા તો એનાફાઇલેટિક શોક, બરાબર, કે જે એનાફાઇલેટિક એટલે શું થાય? તો કે એલર્જીક રિએક્શન આવ્યું હોય અને એના કારણે જે વ્યક્તિ છે એ શોકની કન્ડિશનમાં વયું જાય છે, તેને કહેવાય એનાફાઇલેટિક શોક. તો હવે એની સારવારમાં છે એ કયા ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે? અહીં આપણને ડાયરેક્ટ પૂછી લીધું છે કે એલર્જીક રિએક્શન હોય અથવા તો એનાફાઇલેટિક શોક હોય તો એના માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઇન્જેક્શનના નામ આપ્યા છે, જોઈએ. તો ઇન્જેક્શન રેનિટીડિન. તો આની છે એ માઇલ્ડ એલર્જીક રિએક્શન હોય ત્યારે ઉપયોગ કરવામાં આવે છે, એટલે આ આવશે નહીં. પછી શું આપ્યું છે? તો કે ઇન્જેક્શન ડીએનએસ. ડીએનએસ એટલે શું થાય? તો કે ડેક્સ્ટ્રોઝ નોર્મલ સલાઇન. બરાબર, આ એક શું છે? તો કે એક આઈવી ફ્લુઇડ છે, તેનો ઉપયોગ તો આપણે છે એ કરશું નહીં. બીજું શું આપ્યું છે? તો કે ઇન્જેક્શન એડ્રીનાલિન. તો મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિને છે એ સિવિયર એલર્જીક રિએક્શન થયું હોય અથવા તો એનાફાઇલેટિક શોકની કન્ડિશન જો જોવા મળે તો એના માટે છે એ ઇન્જેક્શન એડ્રીનાલિન આપવામાં આવે છે. તો સાચો આન્સર શું છે મિત્રો આનો? તો કે ઇન્જેક્શન એડ્રીનાલિન. પછી મિત્રો ચોથો ઓપ્શન શું આપ્યો છે? તો કે ઇન્જેક્શન એનએસ. તો એનએસ એટલે શું થાય? તો કે નોર્મલ સલાઇન. તો આ પણ આપવામાં આવશે નહીં. તો મિત્રો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. શું પૂછે છે? તો કે કયા રોગના બેક્ટેરિયા નાના આંતરડામાં ઝડપથી પ્રજનન તંત્ર કરે છે? શું પૂછ્યું છે આપણને? કહેવાનો મીનિંગ શું છે કવિનો? તો કે
કયા રોગના જે બેક્ટેરિયા છે એ નાના આંતરડામાં જાય છે, પ્રજનન કરે છે, એટલે કે ઈંડા મૂકે છે અને ઝડપથી રોગનો ફેલાવો કરે છે. તો હવે આપણે આમાં ઓપ્શન જોઈએ. શું ઓપ્શન છે? તો પહેલો ઓપ્શન શું આપ્યો છે? તો કે કમળો. તો આ નાના આંતરડાનો તો રોગ છે નહીં. કમળો એટલે કે જોઇન્ડિસ. તો જોઇન્ડિસ છે એ કોઈ બેક્ટેરિયા દ્વારા નથી થતો. એમાં શું થાય છે? તો કે જે પિત્તરસ છે કે જેને આપણે બિલિરુબિન કહીએ એનું પ્રમાણ ક્યાં વધી જાય છે? તો કે યકૃતમાં, એટલે કે આ લીવરને છે એ અસર કરે છે. પછી શું છે? તો કે મેલેરિયા. તો એ કેના દ્વારા થઈ છે? તો કે મચ્છર દ્વારા. તો આમાં પણ બેક્ટેરિયા તો છે નહીં. મચ્છર અને પ્લાઝ્મોડિયમ દ્વારા થઈ. પછી ક્ષય છે. તો ક્ષય છે એ બેક્ટેરિયા દ્વારા થઈ છે. પણ ક્ષય છે એ ખાસ કરીને કોને અસર કરે? તો કે શ્વસન તંત્રને, ફેફસાને અસર કરે છે. તો હવે જે આ કોલેરા છે એ કોને અસર કરે છે? તો કે આંતરડાને. કયા? તો કે નાના આંતરડા. શું કરે છે? તો કે કોલેરા છે બરાબર, એ બેક્ટેરિયા છે વિબ્રિયો કોલાઈ. કયા બેક્ટેરિયા? તો કે વિબ્રિયો કોલાઈ જે એ ટોક્સિન ઉત્પન્ન કરે છે. એન્ટેરો ટોક્સિન શું કરે છે? ઉત્પન્ન કરે છે અને આ રોગ ફેલાવે છે. તો હવે એના કારણે શું જોવા મળે છે? તો કે રાઈસ વોટર ડાયરિયા જોવા મળે છે. તો મિત્રો આનો સાચો આન્સર શું છે? કોલેરા. કે કોલેરા છે એના જે બેક્ટેરિયા છે એ નાના આંતરડામાં જાય છે અને અંદર ટોક્સિન ઉત્પન્ન કરે છે કે જેના કારણે શું જોવા મળે છે? ડાયરિયા જોવા મળે છે. તો મિત્રો આ ક્વેશ્ચન છે એ તમને સમજાયો છે. હવે નેક્સ્ટ જોઈએ શું પૂછ્યું છે? તો કે માનવ શરીરમાં સૌથી નાનું હાડકું કયું છે? તો મિત્રો અહીંથી બે ક્વેશ્ચન નીકળે કે સૌથી મોટું હાડકું કયું છે અને સૌથી નાનું હાડકું કયું છે. તો હવે જે સૌથી મોટું હાડકું છે એ આપણે આમાં ઓપ્શન જોઈએ. તો પહેલો ઓપ્શન આપ્યો છે ફીબર. એ સૌથી મોટું હાડકું છે કે જે સાથળના ભાગે આવેલું છે. પછી શું કીધું છે? તો કે સ્ટેપસ. તો સ્ટેપસ છે એ કાનમાં અને ખાસ કરીને મધ્ય કર્ણમાં બરાબર, એટલે કે મિડલ ઇયરમાં આવેલું છે. હથોડી, એરણ અને પેગડું બરાબર, મેલસ, ઇન્કસ અને સ્ટેપસ. તો જે મિત્રો આનો સાચો આન્સર છે સ્ટેપસ, કે જે માનવ શરીરનું સૌથી નાનું હાડકું છે. પછી શું કીધું છે? તો કે ટીબિયા. તો ટીબિયા ક્યાં આવેલું છે? તો કે પગમાં આવેલું છે અને અલ્ના છે હાથમાં આવેલું છે. તો મિત્રો આવા પણ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે મોટું હાડકું કયું છે? અત્યારે તો નાનું હાડકું પૂછ્યું. તો હવે મિત્રો આજનો આપણો જે આ સેશન છે એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને હું આશા રાખું છું કે તમને આ લેક્ચર આજે સમજાયો હોય અને નવા કોન્સેપ્ટ મળ્યા હોય. જો મિત્રો તમારે રોજ નવા કોન્સેપ્ટ જોતા હોય અને કંઈક શીખવાની ધગશ તો આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.